તારીખ 6/1/2001 ધોલેરા પાસેના પાંચી ગામમાં સત્સંગ સરિતાના કાર્યક્રમમાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાએ મહર્ષિ દયાનંદજી ઉપર કરેલું પ્રવચન, કેસેટ નંબર 276. નમઃ શાંતે જસે. સજ્જનો અને બહેનો, સત્સંગ સરિતાનું આ 6ઠું વર્ષ ચાલી રહ્યું છે અને છેલ્લા 2 દિવસથી તમે આ સરિતામાં સ્નાન કરી રહ્યા છો. આજે 2 શબ્દો કંઈક કહેવાનું નિમિત્ત મને બનાવવામાં આવ્યો છે, ત્યારે મારે તમને થોડીક મહત્વની વાત કહેવાની છે. કોઈ પણ પ્રજા હોય એની 4 ઉત્ક્રાંતિઓ હોય અને 4 અપક્રાંતિઓ હોય. ઉત્ક્રાંતિ એટલે ઉપર જવું અને અપક્રાંતિ એટલે નીચે જવું. પ્રજાનું ઉત્થાન થતું હોય અને પ્રજાનું પતન પણ થતું હોય. એ 4 ઉત્ક્રાંતિમાં અને 4 અપક્રાંતિમાં કોઈ મહત્વનું કારણ હોય તો એ ધર્મ છે. જો પ્રજાને ધર્મ સારો મળ્યો હોય તો એની ઉત્ક્રાંતિ થાય જ, પણ જો પ્રજાને ધર્મ સારો ન મળ્યો હોય તો એની અપક્રાંતિને કોઈ રોકી શકે નહીં. આ 4 ઉત્ક્રાંતિઓને યાદ રાખજો. સૌથી પહેલી અને પાયાની જે ઉત્ક્રાંતિ છે એ ધાર્મિક ઉત્ક્રાંતિ છે. બીજી જે ઉત્ક્રાંતિ છે એ સામાજિક છે. સમાજ ઉપર આવ્યો, સમાજ નીચે ગયો. ત્રીજી જે ઉત્ક્રાંતિ છે એ રાજકીય છે. રાષ્ટ્ર તરીકે પ્રજાની કક્ષા ઊંચી ગઈ કે નીચી ગઈ. અને ચોથી જે ઉત્ક્રાંતિ છે એ આર્થિક ઉત્ક્રાંતિ છે. પ્રજા સુખી સમૃદ્ધિ બની કે દરિદ્ર કંગાળ બની. આ 4 ઉત્ક્રાંતિઓ છે અને 4 અપક્રાંતિઓ છે. ભારતના સંદર્ભમાં જો આ 4નો વિચાર કરીએ તો એક લાંબા ગાળામાં તમે જોશો કે કોઈ ટાઈમે આ દેશની પ્રજાનો એક સુવર્ણ યુગ હતો, સુવર્ણ કાળ હતો, જ્યારે પ્રજા બધી રીતે સુખી હતી, સ્વતંત્ર હતી, જ્ઞાની હતી, કોઈ દરિદ્ર ભિખારી કંગાળ નથી. એને સુવર્ણ યુગ કહેવાય. જ્યારે પણ કોઈ યુગ આવે તો એના પાછળના નિશ્ચિત કારણો હોય અને કારણોને તપાસવા એનું નામ જ ઇતિહાસ છે. મારી દૃષ્ટિએ ભારતમાં ઓછામાં ઓછા 4 વળાંકો પ્રજાએ લીધા છે અને 4 વળાંકોના પરિણામે આજે આપણે આજની સ્થિતિમાં પહોંચ્યા છીએ. બહુ પ્રાચીન કાળમાં તમે જઈને જુઓ તો આખો દેશ ઋષિઓનો દેશ છે. ઋષિઓ જ ઋષિઓ છે. તમને નવી લાગશે અને મેં એના માટે ખૂબ ઊંડાણથી મારી શક્તિ પ્રમાણે અધ્યયન કર્યું. તમને ક્યાંય સાધુ જોવા નહીં મળે. જે ઋષિ યુગ છે, વૈદિક યુગ છે, એમાં તમને ઋષિઓ તો જોવા મળશે, ક્યાંય તમને સાધુ જોવા નહીં મળે. સંન્યાસનું નામ છે પણ સંન્યાસ લેનારા બહુ જવલ્લેજ છે. તમે રામાયણ વાંચો કે મહાભારત વાંચો, કેટલા સંન્યાસીઓ આવે છે? ઋષિઓ જ આવે છે.
એનું એક ખાસ કારણ છે. પ્રાચીન કાળનો જે સંન્યાસ હતો એ 75 વર્ષ પછીનો હતો. 25 વર્ષ બ્રહ્મચર્ય, બીજા 25 વર્ષ ગ્રહસ્થ, ત્રીજા 25 વર્ષ વાનપ્રસ્થ અને ચોથા 25 વર્ષ સંન્યાસ. મારી દ્રષ્ટિએ આ વ્યવહારિક નહોતું, અને જે પણ વ્યવસ્થા વ્યવહારિક ન હોય એ અમલમાં ના આવે. પછી કોઈ પણ કાળની કોઈની પણ ચલાવેલી હોય, જે ધરતી ઉપરની વાસ્તવિક વ્યવસ્થા હશે એ જ અમલમાં આવશે. હું તમને એક સામાન્ય વાત કહું કે તમારામાંથી જે 75 વર્ષના હોય, થોડા ઘણા તો હશે જ, કારણ કે હવે લોકો લાંબુ જીવન જીવવા લાગ્યા છે. હવે 75 વર્ષના જે હોય એમને જો કહેવામાં આવે કે તમે બધા સંન્યાસ લઈ લો, અને સંન્યાસ પાછો એ સમયનો, આજનો નહીં, એ સમયનો જે સંન્યાસ છે એમાં તો એને ધાતુનો સ્પર્શ કરવાનો નથી. ગામથી બહાર વૃક્ષના નીચે રહેવાનું છે, અને એક ગામમાં 3 દિવસથી વધારે રહેવાનું નથી. અને આખા ગામનો ધુમાડો બંધ થઈ જાય, રસોઈ પૂરી થઈ જાય, બધાએ જમી લીધું હોય, પછી જે વધુ ઘટ્યું હોય એની ભિક્ષા લાવવાની છે 5 ઘરેથી. અને 5 ઘરેથી લાવેલી જે ભિક્ષા છે એને પાણીમાં જબોળી, એનો રસકસ કાઢી નાખી અને એક ટાઈમ જમવાનું છે. હવે જરા હાથ ઊંચા કરો જે 75 વર્ષ વાળા અહીં બેઠા હોય અને જેમને સંન્યાસ લેવો હોય. આ પ્રકારનો સંન્યાસ, હો, પેલા મંદિરના લાડવા ખાવાનો સંન્યાસ નહીં, હો, આ પ્રકારનો સંન્યાસ. આ વ્યવહારિક નથી. કેમ વ્યવહારિક નથી? 75 વર્ષ થતા માણસને ઢીંચણમાં વા આવ્યો હોય, દાંત પડી ગયા હોય, કાને સંભળાતું ના હોય, આંખે મોતિયો આવ્યો હોય, પેટ બગડ્યું હોય, જાત જાતના બધા રોગો થયા હોય. એવા ટાઈમે માણસને ઘરમાં પોચું સુવાનું હોય, સવારે છોકરાની બહુ શીરો કરી આપે, બાપા બાપા બધા કરતા હોય, બાપા તમારે શું ખાવું છે, શું ખાવું છે, શું ગાજરિયું કે શું કે જાદરિયું, એવું કઈક કરી આપે, ગરમ ગરમ ચા બનાવી આપે, કોઈ વાર ભજીયા બનાવી આપે. માણસને આ ગમે છે. હવે પેલો એકલો જઈને ઝાડ નીચે બેસી રહે, અને અહીં પગ દુખતા હોય, મચ્છર ખાઈ જાય, પાછા જાત જાતની ઉપાધિઓ. અને આ બધું કર્યા પછી મળશે શું? આટલું દુઃખ ભોગવ્યા પછી પ્રાપ્ત શું થશે? તો કે મુક્તિ પ્રાપ્ત થશે. તો એ જ મુક્તિ ઘરમાં રહીને મળે કે ના મળે? તો કે ઘરમાં રહીને મળે. એટલે આ ચાલ્યું નહીં. મુદ્દાને સમજો. ઉપદેશ સારો છે, પણ જો એ વ્યવહારિક ના હોય તો એને પછી જીવનમાં ઉતારી શકાય? જીવનમાં એ જ વસ્તુ ઉતરી શકે મોટા પ્રમાણમાં જે ઉતારી શકાય એવી હોય. એટલે તમે જોશો કે પ્રાચીન કાળમાં તમને ઋષિઓ દેખાય. અને આ ઋષિઓ કોણ છે? એમાં બ્રાહ્મણો છે, ક્ષત્રિયો છે, વૈશ્યો છે, કોઈ વાર એમાં શુદ્રો પણ એવી કક્ષાએ પહોંચેલા છે. અને આ ઋષિઓ નદીના કિનારે પોતાની પર્ણકુટીઓ બાંધે છે. એક બીજો મુદ્દો યાદ રાખજો. તમારે ઋષિ થવું હોય અને ફંડફાળા કરવા હોય તો બે એક કામ એક સાથે ના થઈ શકે. ફંડફાળા કરો એટલે માથું નીચું થઈ જાય, તો તમે તમારા વિચારોને ના રાખી શકો. હાઈસ્કૂલ બાંધવી સારી વસ્તુ છે, કોલેજ કરવી એ સારી વસ્તુ છે, ગામમાં કોઈ સારું કામ થતું હોય તો કરવું એ સારી વસ્તુ છે. પણ સૌથી વધુમાં વધુ સારી વસ્તુ છે પ્રજાને સાચા વિચારો આપવાનું.
પ્રજાને જો ખોટા વિચારો આપવામાં આવશે તો આખી પ્રજાનું પતન થઈ જશે. આજે જે સપ્તાહો ઉપર સપ્તાહો થાય છે, હમણાં એક સજ્જને મને કહ્યું, ને ગુજરાત રાજ્યના મંત્રી છે, મને કે વિચારો તો અમારા તમારા જેવા જ છે એમ કે, પણ અમારે કરોડ રૂપિયાની જરૂર છે, એટલે કરોડ ભેગા કરવા છે એટલે આ સપ્તાહ ગોઠવી છે, અને 55 લાખ તો થઈ ગયા છે, બીજા થઈ જશે. હવે કરોડ રૂપિયા માટે સપ્તાહ ગોઠવી છે, અને સપ્તાહ જે વાંચનાર છે, બોલનાર છે, એ સમજે છે કે આપણે પૈસા ભેગા કરવા આવ્યા છીએ, વર મરો કે કન્યા મરો, આગળ કઈક છે ને, એમાંથી પ્રજાને રસ્તો ના મળે. પછી તમે કરોડો કરોડો રૂપિયાની સપ્તાહો કરો કે બીજું કઈ કરો, પણ પ્રજા ગુમરાહ થતી રહે. એટલે ઋષિ માટે લખ્યું, ઋષિ સ્વાવલંબી હોવો જોઈએ, પોતાના પગ ઉપર ઉભો હોવો જોઈએ, અને પોતાના પગ ઉપર ઉભા રહેવું હોય તો 2 શરતો છે. પહેલી શરત તો એ છે કે ઘણું કમાતા થાવ, અને બીજી શરત એ છે કે સાદું જીવન જીવીને ઓછામાં ઓછી જરૂરિયાતોથી પોતાનું જીવન ચલાવો. આજે ઘણું કમાવાનું છે એ શેઠિયા લોકોનું કામ છે. કોઈ બિરલા, કોઈ ટાટા, કોઈ અંબાણી, 1 અબજો રૂપિયા કમાય, ધર્મશાળા બાંધે, બધું ઘણું કરી શકે, અને સાદામાં સાદું જીવન જીવીને કોઈના અપેક્ષિત ન રહીને, કોઈના આશ્રિત ન રહીને જે માણસ જીવે એ પોતાના વિચારોને નિર્ભયતાથી પ્રગટ કરી શકે. એનું આ પહેલું પગથિયું છે. જેનું પેટ પરાધીન, એના વિચારો પરાધીન. જો પેટ પોતાને આધીન ન હોય અને વિચારો સ્પષ્ટ રીતે રાખવા જાય તો પેલો પેટ ભરનારો એને કાઢી મૂકે, નીકળ, અહીં ક્યાંથી આવ્યા. મારે તો ઘણા સાધુઓ આવે, અમુક સંપ્રદાયના, અમુક પંથના આવે, મને કે તમે બિલકુલ સાચી વાત કહો છો. તો મેં કહ્યું તમે કોને? મને કે ના, અમારાથી ના કહેવાય. કેમ એમ? મને કે કોઈ રોટલોય ના આપે, કોઈ પેસવાય ના દે, અમને કાઢી મૂકે. ઋષિ સ્વાવલંબી છે. નદીના કિનારે ત્યારે જમીનની તો કોઈ કિંમત નથી, જેટલી જોઈએ એટલી જમીન આંતરી લો. થોડીક ગાયો રાખે છે, થોડીક ઝૂંપડીઓ બાંધે છે, અને પોતાના પરિશ્રમથી બાંધે છે. કૃષ્ણ અને સુદામા હોય, એક રાજાનો દીકરો હોય ને એક ગરીબ બ્રાહ્મણનો દીકરો હોય, એક સાથે, અને બધાને ભણાવે છે. વિદ્યાની ઉપાસના જેવી કોઈ બીજી ઉપાસના નથી, અને વિદ્યાના તિરસ્કાર જેવો બીજો કોઈ તિરસ્કાર નથી. બધાને ભણાવે છે. ઋષિને પત્ની છે, એને બાળકો છે. 2 વાતો યાદ રાખજો. જે વાસના છે ને, વાસનાનો અગ્નિ દુનિયાની કોઈ પણ અગ્નિ કરતા મોટામાં મોટી અગ્નિ છે. બાકીની બધી અગ્નિ એના આગળ ધૂળ છે. એ અગ્નિને શાંત રાખવી એ પ્રવચનમાં તો સારું લાગે, પણ વાસ્તવિકતા જુદી છે. એટલે ઋષિએ એ વ્યવસ્થા રાખી કે જેમાં માણસ સંયમથી રહી શકે અને વ્યવસ્થિત રહી શકે. સ્ત્રી છે એ સાધનામાં સહાયક છે. પુરુષ એના માટે સહાયક છે, સ્ત્રી પુરુષ માટે સહાયક છે. પરમેશ્વરનું રચેલું આ જોડું છે, અને બેયને એકબીજાના પૂરક બનાવો તો ઠેઠ મોક્ષના દરવાજા સુધી બંને સાથે જઈ શકે છે. એટલે બંનેને જોડા બનાવ્યા. ઋષિ પત્ની પણ એટલી જ પવિત્ર અને નિર્મળ છે. એ કદી ઋષિની પાસે એમ નથી કહેતી કે મને બનારસી સાડી લાવી આપો. બનારસી સાડી જોઈતી હોય એ ઋષિ પત્ની થઈ શકે નહીં. પેલા પાટણથી પટોળા એવું એક ગીત છે ને, તો એ પટોળા વાળા જુદા હોય, એ હોય. આ તો ઋષિ પત્ની વલકલ પહેરે છે,
અને એક બીજી વાત હું તમને કહું છું, માણસનું જે રૂપ છે એ તો એના અંદર જ છે. તમે લાખ કપડા પહેરો ને લાખ બધું ચોપડો ને કશું જ નથી. પણ જો ભગવાને તમને રૂપ આપ્યું છે તો તમે કશો નહીં કરો તો એ રૂપાળા દેખાવાના છો. ઋષિ પત્નીની પર્સનાલિટી છે એ અવધૂતની માફક દેખાતી હોય, એના લલાટ ઉપર તેજ હોય, એના વાળ છૂટા હોય, એનું એક વ્યક્તિત્વ હોય. એટલે આ આપણો એક સુવર્ણ યુગ છે. અને ઋષિ છે એ બધી વિદ્યા ભણાવે છે. ધનુર્વેદ શીખવાડે છે, આયુર્વેદ શીખવાડે છે, સંગીત વિદ્યા શીખવાડે છે, નક્ષત્ર વિદ્યા શીખવાડે છે, ભૂગોળ વિદ્યા શીખવાડે છે. એ જમાનામાં જેટલી વિદ્યાઓ હતી એ બધી વિદ્યાઓ એ શીખવાડે છે. હમણાં મારી પાસે એક જર્મનીમાંથી ફેક્ટ તારવણી આવેલી છે. એમાં લખેલું છે કે ભારતની વિદ્યાપીઠોમાં 52 પ્રકારની વિદ્યાઓ ભણાવવામાં આવતી, 52 ફેકલ્ટીઓ હતી. એ ફેકલ્ટીઓમાં કામશાસ્ત્ર પણ ભણાવે છે. વાત્સ્યાયન ઋષિનું લખેલું. કોઈ એલર્જી નથી, કોઈ પ્રકારની એલર્જી નથી. જીવન એ જીવન છે, એ વાસ્તવિકતાને સ્વીકારવું જોઈએ. આ આપણો સુવર્ણ યુગ છે. જરૂર પડે તો ઋષિ પોતે શસ્ત્ર ઉઠાવે છે, રાજકુમારોને તૈયાર કરે છે, વિદ્વાનોને તૈયાર કરે છે. અને વેદ મંત્રોની પ્રાર્થના તમે જોજો, એમાં વારંવાર કહ્યું છે અમારા ઘોડા સારા હોય, અમારા સૈનિકો સારા હોય, અમારા ધનુષબાણ સારા હોય, અમારા ખેતરો સારા હોય, લીલાછમ અમારી ગાયોને પુષ્કળ દૂધ હોય. એટલે જીવનના જે અર્થો છે એની યાચના કરે છે. અમારું રાષ્ટ્ર મહાન હોય, સમુદ્ર સુધી એક છત્ર રાજ્ય હોય. આ બધી વાતો આપણે પ્રાચીન કાળમાં જોઈએ છીએ. પણ એક યુગ બદલાયો, એક સમય બદલાયો. અને સમય બદલાવાનું પણ કારણ બતાવું તમને. હંમેશા એક નિયમ છે, કોઈ પણ સારામાં સારી વ્યવસ્થા ખોટા હાથમાં જાય ને એટલે એના ખોટા પરિણામો આવવા લાગે. તમારી ઘોડી સારામાં સારી છે, આખા પરગણામાં નથી એટલી સારી છે, પણ એનો અસવાર જો કોઈ ખોટો આવી ગયો તો એ સારી ઘોડી પણ સારા કામ નહીં આપી શકે, સારી ગાડી પણ સારા કામ નહીં આપી શકે. અસવાર ખોટો છે. ધર્મના જે આગેવાનો હતા એ સ્થાપિત થયા અને એમણે યજ્ઞોનું રૂપાંતર માત્ર પોતાના તરફ કરી દીધું અને હિંસા 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 એ રવાડે પ્રજાને ચડાવી દીધી. પ્રજા છે એ તો માટીનો પિંડો છે, એને ચાકડે ચડાવો ને કુંભાર એનો જેવો આકાર આપવા માંગે એવો આપી શકે. એમાંથી એક વળાંક આવ્યો, હું એને શ્રમણ વળાંક કહું છું. શ્રમણ. બૌદ્ધ અને જૈન આ બંનેને આપણે શ્રમણો કહીએ છીએ. ઋષિઓ ખતમ, બસ. હવે અત્યારે ક્યાં ઋષિઓ દેખાય છે? પછી ઋષિઓ નથી, આખી ઋષિઓની વાત પૂરી થઈ ગઈ. પછી આવ્યા સાધુઓ આવ્યા, સાધુઓ આવ્યા. અને સાધુઓએ જે ઉપદેશ આપવાનો શરૂ કર્યો એમાં માત્ર પરલોકની વાતો, મોક્ષ, માત્ર પરલોક. આ આત્મા 84 લાખ યોનિઓ ભટકીને આવ્યો છે અને આ શરીરમાં જ મોક્ષ મળે, માટે મોક્ષ પ્રાપ્ત કરી લો. અને જો મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો 2 વસ્તુઓનો ત્યાગ કરો, એક કાંચન અને બીજી કામિની. પત્નીનો ત્યાગ કરો, દુકાન ધંધો હોય એનો ત્યાગ કરો, રાજ રજવાડું હોય તો એનો ત્યાગ કરો, એટલે સુધી કે વસ્ત્રોનો પણ ત્યાગ કરો. તમે કંઈ પણ રાખશો પરિગ્રહ તો મોક્ષ નહીં મળે. આને માસ્ટર બીબુ કહેવાય, એને મૂળ થિંકિંગ કહેવાય, મૂળ લાઈન કરનારી વસ્તુ કહેવાય. એમાંથી સાધુઓ થયા હજારો હજારોની સંખ્યામાં.
હજારોની સંખ્યામાં. હવે જરા તુલના કરો, બેમાં પરિવર્તન કેટલું છે. પેલો ઋષિ સ્વાવલંબી છે, એ સામો ખાય છે, જંગલનું ધાન ખાય છે, પોતાની ગાયો છે, પોતાની ખેતી છે, કોઈના આગળ લાંબો હાથ કરવા નથી જતો, અને વિદ્યાર્થીઓને ભણાવીને સમાજને પાછા આપે છે. જાઓ બેટા, હવે ઘેર જાઓ, જાઓ માતા પિતાની સેવા કરો, રાષ્ટ્રની સેવા કરો, એ સમાજને પાછા આપે છે. આ જે સાધુ પીરિયડ શરૂ થયો, એ માણસ પહેલા દિવસથી જ પરાવલંબી, એનો રોટલો જ બીજાને આધીન. આજ કયા ગ્રહસ્થના ત્યાંથી ભિક્ષા લાવવાની છે? કોઈ મને કપડું આપે ને હું પહેરું, કોઈ મને ભિક્ષા આપે ને હું ખાઉં, કોઈ મને પોસ્ટકાર્ડ લાવી આપે તો હું કોઈને લખું. એટલે એક ચીજ છે, એ પરાવલંબી થઈ. અને ગ્રહસ્થોને ઉપદેશ આપવામાં આવ્યો કે તમે આમને જેટલું આપશો એટલું જ ખરું છે. એટલે ગ્રહસ્થો એ તરફ વળી ગયા. બુદ્ધની પાછળ 60,000 સાધુઓ ફરતા હતા. 60,000. તિબેટમાં હજારો સાધુઓ. અને એટલે તમે આખી દુનિયામાં ફરો, ભારતમાં જેટલા સાધુઓ છે દુનિયામાં કોઈ જગ્યાએ તમને આટલા સાધુઓ જોવા નહીં મળે. આખી દુનિયામાં તમે ફરો. હું હમણાં ચીન ગયો હતો, 18 દિવસ રહીને આવ્યો. ઠેઠ આ છેડેથી પેલા છેડા સુધી કોઈ સાધુ જ નહીં, મને જ જોયા કરે લોકો. અરે મેં કહ્યું, આ બધા મને જો કેમ કરે? મને કે 50 વર્ષથી અમને કોઈ સાધુ જોયો નથી. 50 વર્ષથી અમને કોઈ સાધુ જોયો નથી, એટલે લોકો તમને જો કરે છે. તમે કહું, ક્યાં ગયા સાધુ? કે બધાને ઠેકાણે પાડી દીધા, બધાને કામે લગાડી દીધા. વેદમાં એક મંત્ર છે, અરુન્મુખાન યતિન શાલાવૃકેભ્યઃ પ્રાયચ્છમ. ઇન્દ્ર કહે છે અરુન્મુખાન યતિન, એ બહિર્મુખ થઈ ગયેલા, જે રસ્તાથી ભટકી ગયેલા, અરુન્મુખાન યતિન શાલાવૃકેભ્યઃ પ્રાયચ્છમ. શાલાવૃક એટલે વરુ કહેવાય, પેલા પેઢિયા હોય ને વરુ, એ બધાના ટુકડા કરીને બધાને વરુને ખવડાવી દીધા. એમ તમને એમ લાગે મેં તો આ ચાઇના કરતા તો અમારો પેલો વેદનો ઋષિ બહુ જબરો લાગે છે. શાલાવૃકેભ્યઃ પ્રાયચ્છમ. આજે એટલી ઉન્નતિ કરી, એટલી બધી ઉન્નતિ કરી, એમ લાગે કે આ ચાઇના તો એકવાર અમેરિકાને ટક્કર મારશે. એક વ્યવસ્થા હોય છે ઉત્ક્રાંતિ. પછી તો બસ એક જ વાત, બસ ત્યાગ કરો, છોડો. રાજાને રાજ છોડાવીને પરિવ્રજ્યા ગ્રહણ કરાવે તો બહુ ગૌરવ માને. 71 પેઢીનો ઉદ્ધાર થઈ ગયો. બેનો ફરક સમજ. ઋષિઓ કોઈને ઘર છોડાવતા નથી, ઋષિઓ કદી કોઈને પત્ની છોડાવતા નથી, પોતે નથી છોડતા, પોતે સાથે ને સાથે. કારણ કે બે છે, સાથે જ ભગવાનના ત્યાં પણ સાથે જ જવું છે. આ આખો પીરિયડ આવ્યો, એમાં પહેલો જ એકડો એ કે તમે આ છોડો. પણ છોડીને હવે ભીખ માગો બધાની. હવે બધાની પાસે ભીખ માગો કે આજ કોના ત્યાં જમવા જશું. મહત્વાકાંક્ષા મારી નાખી આખી. કશું જ કરવાનું નથી, કઈ જ નહીં. અને એનું પરિણામ એ આવ્યું કે ભારતમાં કોઈ સિકંદર પેદા ના થયો, કોઈ નેપોલિયન પેદા ના થયો. સિકંદર થવા માટેની માનસિક ભૂમિકા હોય. જે દેશનો જે ક્રીમ વર્ગ છે, અને ખાસ કરીને બંને ક્ષત્રિયોને પકડ્યા. શ્રમણોમાં બંનેમાં તમે જોશો તો ક્ષત્રિયો છે, અને ક્ષત્રિયો છે એ ક્રીમ છે, અને આખા દેશના આગળ ચાલનારા છે. એમને કહ્યું, પલાઠી વાળો, હાથમાં માળા લો અને અહિંસાને ધારણ કરો. આ તો બધું જે થતું હોય એ થયા કરશે, તમારા આત્માનું કલ્યાણ કરી લો. દેશ ગુલામ આ રીતે થયો. તમે કોઈ વાસ્કોડી ગામાના પેદા કરી શક્યા, કોઈ કોલંબસના પેદા કરી શક્યા. આટલો મોટો દરિયો
પણ દરિયામાં કોઈ જનાર જ નહીં. શું જઈને કરવું છે? અડધો રોટલો ખાઈને જીવી લો. જરિયન જામા પહેરશો તો એ ભેગું તો કઈ આવવાનું નથી. બસ એક જ ઉપદેશ, ભેગું કઈ આવવાનું નથી, ભેગું કઈ આવવાનું નથી, ભેગું કઈ આવવાનું નથી. પણ સારું છે ને કે ભેગું નથી આવતું. અહીં મૂકીને જઈએ છીએ એ સારું કે ભેગા લઈને જઈએ તો સારું? જો બધા જ લોકો ભેગું કરેલું બધું જ લઈને જતા રહે તો અહીં રહેલા લોકોની શું દશા થાય? કહો. બધું જ તમારી ગાડી લઈને જાઓ, ટીવી લઈને જાઓ, ફલાણું લઈને જાઓ, ફલાણું કપડા બપડા બધું ઝાડુ લગાવીને જાઓ તો અહીં રહેલા લોકોની દશા શું થાય? આ બીજો પીરિયડ છે. અને આ બીજા પીરિયડે આ દેશને એટલી હાનિ પહોંચાડી, એટલી હાનિ પહોંચાડી, નુકસાન જ નુકસાન. પછી એક ત્રીજો પીરિયડ આવ્યો, એને પૌરાણિક પીરિયડ કહેવાય છે. શ્રમણ પીરિયડ પછી પૌરાણિક. પુરાણો રચાયા અને બધા ઋષિઓના નામે લખાયા. ઋષિને પુરાણને કઈ લેવા દેવા નહીં, પણ નામ બધા ઋષિના. અને પ્રજાને એક જ વાત શીખવાડી, તમારે સુખ જોઈએ છે ને તો આ કરો તો તમને આ સુખ મળે, આ કરો તો આ સુખ મળે, આ કરો તો આ સુખ મળે. એમાંથી બધા કર્મકાંડો આવ્યા, જાત જાતના માન્યતાઓ આવી. કોઈને દીકરો નથી થતો તો આ કરો તો દીકરો થાય, વરસાદ નથી આવતો તો આ કરો તો વરસાદ આવે. ડગલે ને પગલે માણસોને કર્મકાંડમાં જોતરી દીધા. શ્રાપ અને આશીર્વાદની કથાઓ, પુરુષાર્થની કથા નહીં, શ્રાપ અને આશીર્વાદ. પેલા ઋષિએ શ્રાપ આપ્યો, એનું ખેદાન મેદાન નીકળી ગયું. પેલા ઋષિએ આશીર્વાદ આપ્યો, લીલીવાડી થઈ ગઈ. જ્યાં સુધી આ પ્રકારની કથાઓ લોકો સાંભળશે, અંધશ્રદ્ધાને દૂર નહીં કરી શકાય. અંધશ્રદ્ધાને દૂર કરવી હોય તો પુરુષાર્થની કથા સાંભળો, વિજ્ઞાનની કથા સાંભળો. શ્રદ્ધા હોવી જોઈએ, પણ શ્રદ્ધાનો અર્થ એવો નથી કે જેમાં તમારો પુરુષાર્થ ખતમ થઈ જાય, તમારી બૌદ્ધિક ક્ષમતા ખતમ થઈ જાય, એવો અર્થ નથી. આ પૌરાણિક પીરિયડ આવ્યો. અને પૌરાણિક પીરિયડ પછી આને પણ બહુ નુકસાન કર્યું. એટલા દેવો, એટલી દેવીઓ, એટલી મૂર્તિઓ, એટલી પ્રતિમાઓ, અને બધી પ્રતિમાઓમાં બે વાત. એક તો લોકોને કનડનારી પ્રતિમાઓ, કનડગત કરે ને. વાણિયા ઘરા જૈન ધર્મ પાડે, પણ એમની કુળદેવી કોઈ હિન્દુ હોય અને એવા ડરે કુળદેવીની બાધા કરવા જાય પાછા. બાકી આમ કોઈને માને, પણ ઘરમાં એવા વહેમ નાખી દીધા હોય કે જો આ નહીં કરો તો આ શેઠ બધું ખેદાન મેદાન તો શેઠ બિચારા ગાડી જોડીને જાય. એક તો કનડગત કરનારા દેવો ને દેવીઓ, એ તમને સતત કનડગત કર્યા કરે. શીતળા માતા હોય, રોગના દેવો, રોગની દેવીઓ, ફલાણું ફલાણું ફલાણું. જ્યાં ભેંસ દોવા ના દેતી હોય, ભેંસને દોવા કરે એ પ્રકારના પાછા દેવો, બધા જાત જાતના. આ બધામાં જે આપણો મૂળ પરમાત્મા એક બ્રહ્મ પરમેશ્વર હતો એ ગાયબ થઈ ગયો. એ ગાયબ થઈ ગયો અને લોકોએ ગાયબ કર્યો. કારણ કે એક પરમેશ્વરની વાતો કરવાથી મળે શું? તમે મારી પાસે આવો અને હું તમને એક પરમાત્માની વાત કરું તો સાંભળો ને પછી જાઓ. પણ તમે મારી પાસે આવો અને હું તમને કહું કે દરબાર અત્યારે તમને શનિ નડે છે, અત્યારે તમારી દશા હારી નથી, અને બધાની દશામાં થોડો ઘણો તો ફરક હોય જ નહીં. કોઈ માણસ એવો નથી કે જે એમ કહી શકે કે મારા ઉપર કોઈ માઠી અસર જ નથી. કંઈક ને કંઈક હોય, વરસ સારું ના આવ્યું હોય, દીકરો કનડતો હોય, આ હોય તે હોય, બધા હોય પ્રશ્ન. એટલે ચહેરો જોયા કરવાનો. આને સાયકોલોજીકલ જ્ઞાન કે છે. હા બાપુ, વાત તો સાચી છે, બસ તો તમારે અત્યારે આ વિધિ કરવી પડશે. અને પછી જોવાનું કે એનું ગજવું કેવું છે. જેવું ગજવું એવી વિધિ બતાવવાની. તો આ તો પૈસા પેદા થવાની વાત થઈ. પેલા એક પરમાત્મામાં ક્યાં પૈસા મળવાના હતા? આમાં તો શનિ નડાવવાનો, પછી રાહુ નડાવવાનો, પછી કેતુ નડાવવાનો, પછી કઈ ના નડે તો હનુમાન બાપજી નડાવવાના.
ફલાણું નડે છે, ફલાણું નડે છે, ફલાણું નડે છે. પરમેશ્વર કદી કોઈને નડે જ નહીં. અને જે નડે એને પરમેશ્વર કહેવાય. છેવટે કંઈક તમારા પૂર્વજ નડે છે. જે પૂર્વજોએ જીવતા જીવતા આશીર્વાદ આપ્યા એ ભર્યા પછી નડતા હશે. કોઈની માં નડતી હશે, કોઈનો બાપ નડતો હશે. એ તો ભલું થાવ એવા આશીર્વાદ આપે. પણ મોટા ભાગે તમે વહુઓ છે ને એ ફરિયાદ કરવા આવે ને, આપણે કહીએ તારી સાસુ તને નડે છે, એને તો ગળામાં ઉતરી જ જાય. બિલકુલ સાચી વાત છે. એ હતા જેવા, એમ કે ડોશી હતી જેવી. એટલે આપણે પછી એને વિધિ બતાવવાની. હવે એ વિધિમાં પછી એનો ઘરવાળો સંમત ના હોય તો એનાથી છાણી કરાવવાની. ઘરવાળાને ખબર એ ના પડે. પેરેલલ બે દુનિયાઓ ચાલતી હોય છે. આના બધાના કારણે જે આખા ભારતની પ્રજા ઉપર ના વેદ રહ્યા, ના ઉપનિષદો રહ્યા, ના એક બ્રહ્મ રહ્યો, પણ પ્રજા બધી ગૂંચવાઈ ગઈ. અને આજીવિકા વાળા લોકોએ આ આખી પ્રજાની આ દુર્દશા કરી નાખી. થતા 18મી 19મી સદી સુધીમાં આપણે પહોંચીએ છીએ. હું એનું વર્ણન કરું તો પણ મને દુઃખ થાય. ધર્મની સ્થિતિ એટલી બધી નીચે આવી ગઈ. એવા સમયમાં પુનરુત્થાન માટેના પ્રયત્નો શરૂ થયા. અને પુનરુત્થાનના જે પ્રયત્નો થયા એમાં સૌથી વધુમાં વધુ પ્રભાવિત કરનારા જે 3 વ્યક્તિત્વો, પૂર્વમાં રાજા રામ મોહન રાય, ઉત્તર પશ્ચિમમાં મહર્ષિ દયાનંદ સરસ્વતી અને પશ્ચિમમાં મહાત્મા ગાંધી. આ 3એ બહુ મહત્વનું કામ કર્યું. રાજા રામ મોહન રાય છે સૌથી પહેલા છે. એમણે બંગાળની દુર્દશા જોઈ. એક બીજો મુદ્દો યાદ રાખજો. જે પછાત વર્ગ છે ને એ બહુ સીધો ચાલતો હોય છે. જેમ જેમ તમારી કક્ષા ઊંચી થતી જાય એમ એમ બગાડ વધતો જાય. સતી પ્રથાનો રિવાજ બંગાળમાં અહીંયા હતો, રાજસ્થાનમાં હજુ લોકો કરવા માંગે છે. એવું બને કે કોઈ સ્ત્રીને પોતાના પતિ ઉપર અત્યંત પ્રેમ હોય અને એની પાછળ એ પોતાનું જીવન એને ન્યોછાવર કરી દીધું હોય, એવું બને. એ સાચી ઘટના કહેવાય. પણ પછી તો હવે તમારે હોય કે ના હોય, તમારી ઈચ્છા હોય કે ના હોય, તમારે સતી થવું જ પડે. એક રિવાજ જ થઈ ગયો. અને રિવાજ થઈ ગયો એટલે એટલો ભયંકર થઈ ગયો, 70,000 સ્ત્રીઓને ચિતા ઉપર ચડાવી દેવામાં આવી. ઊંચા કુળના, બધા ઊંચા જ કુળના. વાજતે ગાજતે ઢોલ વગાડીને, ત્રાંસા વગાડીને એને જબરજસ્તી, અને એ ચિતામાંથી નીચે ના ઉતરી જાય એટલે મોટા મોટા દંડા લઈને લોકો ઉભા રહે. એના દિયરો, એના ફલાણા નીચે ઉતરે તો મારીને પાછી નાખી દેવા. રાજા રામ મોહન રાયની ભાભીને પણ ચિતા ઉપર ચડાવી. રાજા રામ મોહન રાય જોઈ ન શક્યા અને એમણે ચિતા આગળ પ્રતિજ્ઞા કરી કે આખું જિંદગી હવે મારી વિધવાઓને અર્પિત, હું આ રિવાજ બંધ કરાવીશ. એ વખતે અંગ્રેજોનું રાજ, ઈસ્ટ ઇન્ડિયા કંપની, અને લોર્ડ વિલિયમ બેન્ટિંગ વાઇસરોય, એ વાઇસરોયની સાથે સારા સંબંધો, અને એ સંબંધોના કારણે એને આ કાયદો કરાયો. રવિવારના દિવસે ચર્ચમાં જવાનું બંધ રાખીને વિલિયમ બેન્ટિંગે આ બિલ ઉપર સહી કરી, કોઈ અભાગણી બચી જાય. અને પછી પોલીસને કહી દીધેલું, જો કોઈ જગ્યાએ સ્મશાનમાં કોઈને સતી કરતા જો શૂટ આઉટ કરો, ગોળી મારી દો, ઉડાડી દો. અરે બિલ પાસ કર્યું તો ખરું, હવે એને લાગુ કેવી રીતે કરવું, ગામે ગામ કેવી રીતે આ પ્રથાને રોકવી, તમને ઘણાને ખબર નથી. એમાંથી એક આડ દૂષણ ઉભું થયેલું. આડું દૂષણ એવું ઉભું થયેલું કે જ્યાં કોઈ ગામમાં કોઈ પુરુષ મરી જાય, અને એ વખતે પુરુષો 3-4 લગ્નો કરતા, 4, 5, 6, 2, 3, 4, 5, મોટી ઉંમરે કરે. 60 વર્ષનો હોય 14 વર્ષની કન્યા સાથે લગ્ન કરે. એ જેવી ખબર પડે કે આજે એક સ્ત્રી વિધવા થઈ છે ને એને સતી કરવાની છે, એટલે મુસ્લિમોના ટોળા સ્મશાનમાં પહોંચી જાય. 10, 15, 20, 25 ટોળા છે.
હાથમાં લાકડીઓ બાકડીઓ લઈને પહોંચી જાય અને જેવા પેલા આવે ને સ્મશાન ઉપર ચડાવવાનો પ્રયત્ન કરે ને તૂટી પડે, બગાડી દે અને એ સ્ત્રીને લઈને ભાગી જાય. બોલી ના શકાય. હવે એને ઘેર ના લઈ જવાય. અને પેલી સ્ત્રી માટે પણ એક જ પ્રશ્ન કે હવે મારે જવું ક્યાં? આ ચિતામાં ચડવું યા તો આ મુસ્લિમોના ત્યાં જવું? હિન્દુઓ તો મને કોઈ રાખશે નહીં. કુલટા 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 કહેશે. આને ધાર્મિક અપક્રાંતિ કહેવાય, સામાજિક અપક્રાંતિ. એટલે પેલા મુસ્લિમો લઈ જાય. અને આવી રીતે જેમ ગીધ છે એ મળદાની રાહ જોઈને બેઠા હોય એમ ગામે ગામ ખબર પડે કે આ ફલાણો માણસ હવે બીમાર છે, 2 દિવસ માડ કાઢશે, એટલે ટોળું તૈયાર જ હોય. અને એની સ્ત્રી રૂપાળી છે, દેખાવડી છે, જુવાન છે, આવી છે, પહોંચી જવાનું. તમે કોઈ વાર વિચાર કરો ક્યાંથી ક્યાં આ ઋષિની પ્રજાને લોકોએ ક્યાંથી ક્યાં પહોંચાડી દીધી અને કેટલા પગ ઉપર કુહાડા માર્યા, પોતાના જ પગ ઉપર કેટલા કુહાડા માર્યા. રાજા રામમોહન રાય ત્યાં બ્રહ્મો સમાજની સ્થાપના કરી અને બ્રહ્મો સમાજ એક બ્રહ્મ, એવું જ એક બ્રહ્મ નામની એક જ જાતિ, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર નહીં, 4 નહીં, બધા જ બ્રહ્મ. એ સમયમાં તમે બંગાળમાં જઈને કોઈને પૂછો તમારી જાત કઈ, તો બ્રહ્મો એક જ અને એક પરમેશ્વર ઓમકાર. પણ મારે એ ચર્ચા નથી કરવી. એ પૂર્વ ભારતની વાત થઈ. ઉત્તર પશ્ચિમ ભારતમાં એવી જ એક દિવ્ય વિભૂતિ અને એનું જન્મસ્થાન ગુજરાતમાં. તમને બધાને થોડુંક ખોટું લગાય એવું પણ મારે તમને થોડુંક કહેવાનું છે. દયાનંદ સરસ્વતીનું જન્મસ્થાન સૌરાષ્ટ્ર ગુજરાત, ટંકારા. તમારે ટંકારા જવાનું થયું તો ગામમાં કોઈ માને જ નહીં. એટલે ટંકારાના દયાનંદ સરસ્વતી, મને કહે તો નાસ્તિક હતા. તમે કહો આસ્તિક કોણ છે? તમે કોને આસ્તિક કહો છો? કે પેલા રામજી મંદિરના બાવા છે ને એ સારું એમ કે આસ્તિક છે. હવે ટંકારાની આ દશા. એટલે અમારે સાધુઓએ એક દોહરો બનાવ્યો છે. તમને જરા ખોટું લાગે એવો દોહરો છે, પણ લખવો હોય તો લખી લેજો. कर्मी को दक्षिण भला, ज्ञानी को पंजाब, मूर्ख को मालवो भलो और ढोंगी को गुजरात. मूर्ख को मालवा भलो और ढोंगी को गुजरात. આ એમને નથી લખાયું. પેરેલલ એક સાથે દયાનંદ સરસ્વતીની સાથે સહજાનંદ સ્વામી પણ છે. સહજાનંદ સ્વામીનું બહુ ચાલ્યું. આમનું ના, આમણે પથરા ખાધા અને પેલા એ લાડવા ખાધા. હજુ બધા લીલા લહેર કરે છે અને આમણે તો બધા પથરા ખાધા. પ્રજા છે. હું ઘણી વાર લોકોને કહું કે આ બધા અમે બધા ધર્મગુરુઓ ઘેટા બનાવવાનું કામ કરીએ છીએ. મને એક જણાએ કહ્યું, મને કે કેમ? મેં કહ્યું વર્ષમાં 2 વાર ઊન કાપી આવવાનું. ઘેટું છે ને ઊન કપાવવા માટે જ જન્મ્યું છે. ઊન વધે એટલે જેનું ઊન કાપી આવવાનું. દુકાળ હોય તો કાપી આવવાનું. સારું વરસ હોય તો કાપવાનું જ જાણે. ગુરુ ગોવિંદસિંહે સિંહ બનાવ્યા અને મોગલોની સામે ત્રાડ પાડી. મને કે એ તો પંજાબમાં પહેલેથી બધા સિંહ હતા એટલે સિંહ થયા. ઘેટો સિંહ ના થાય, ખોટી મહેનત ના કરો. મારા ઓળખીતા એક સંન્યાસી છે અને રજપૂત છે, જાડેજા છે. મને કે આ બધું રવા દો ને, આ બહારના આવીને ઊન કાપી જાય છે. આપણા ઘેટા યુપી બિહારના બધા આવીને ઊન કાપી જાય છે, એના કરતા આપણે જ કાપો ને. એમ કે તમે ખોટું લઈને બેઠા છો, આ કદી સિંહ ના થાય. હું નિરાશ નથી થતો. મને હજુ પણ આશા છે કે આ પ્રજા જાગશે. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસે સાચી વાત સમજશે. દયાનંદ સરસ્વતી થયા, મૂળ શંકર, ટંકારા, બ્રાહ્મણ. એક બીજો મુદ્દો યાદ રાખજો. તમે માનો કે ના માનો, આજ સુધીનો આખો ઇતિહાસ બતાવે છે કે કોઈને કોઈ ક્રાંતિમાં ને અપક્રાંતિમાં કોઈ બ્રાહ્મણ જ રહેલો હોય છે. ઉપર ચડાવવામાં બ્રાહ્મણ અને નીચે બેયમાં બ્રાહ્મણ જ છે.
જ્યારે જ્યારે પણ પ્રજા ઉપર ચડી છે કોઈ બ્રાહ્મણના દ્વારા, અને જ્યારે જ્યારે પ્રજા નીચે પડી છે તો એ પણ કોઈ બ્રાહ્મણના દ્વારા. આ એક ઇન્ટેલિજન્ટ વર્ગ છે, બુદ્ધિશાળી વર્ગ છે. અને બચપણથી જ એક તીવ્ર ઝંખના ક્રાંતિ છે, કોઈના મગજમાં બેસાડી નથી શકાતી. એ સ્વયંભૂ હોય છે. હા, અનુયાયીઓ બનાવી શકાય, પણ ક્રાંતિ સ્વયંભૂ હોય છે. બુદ્ધને બુદ્ધ થવાનું કોને કહ્યું? મહાવીરને મહાવીર થવાનું કોને કહ્યું? દયાનંદના સમયમાં હજારો લોકો સંન્યાસ લેતા હતા. આ એકલા કઈ સંન્યાસી નતા થયા, હજારો લોકો સંન્યાસ લેતા હતા. બીજા બધા દયાનંદ કેમ ના થયા? ના, એક જ કેમ દયાનંદ થયો? બીજા બધા તો થઈ ગયા. લીલા લહેર મઠપતિ થાવ, આનંદ કરો. અરે સ્વયંભૂ આગ હોય છે, ઈશ્વરે મૂકેલી આગ છે. શિવરાત્રીનો દિવસ છે, હમણાં આવશે થોડા દિવસ પછી શિવરાત્રી, અને આખા દિવસનો બધાએ વ્રત કર્યું છે, ઉપવાસ કર્યો છે, અને જાગરણની મહિમા છે. આપણે ત્યાં 2 રાત્રિ પર્વો છે, યાદ રાખજો. 2 રાત્રિ પર્વો છે, એક નવરાત્રી અને એક શિવરાત્રી. મારે એમની ચર્ચા અત્યારે કરું તો મૂળ વિષય રહી જાય, પણ 2 રાત્રિ પર્વો છે. જો શક્તિની સાધના કરવી હોય તો 9 રાત જાગવું પડે, અને પછી 10મા દિવસે રાવણ મરે તો દશેરા વિજયાદશમી થાય. પણ જો શિવને પ્રસન્ન કરવા હોય તો 1 રાત બહુ થઈ ગઈ. શિવ ભોળા છે, શક્તિ ભોળી નથી. શિવ ભોળા છે, બહુ ભોળા છે. જરા પ્રસન્ન થાય, માગો એટલે ઢગલો આપી દે તમને. અને શક્તિની ઉપાસના કરવી હોય તો તમારે વીજળી અહીં લાવવી હોય તો એમને રાતોરાત ના આવે. ક્યાં જનરેટર, ક્યાં કોલસો, ક્યાં ડીઝલ, ક્યાં ફ્યુએલ, ગ્રીડ નાખો, આ કરો, ટ્રાન્સફર પર મૂકો, ફલાણું કરો, અને તે છતાંય ક્યારે ગાયબ થઈ જાય કઈ કહેવાય? તમારે લાઈટ જાય છે કે રહે છે? અમારે ત્યાં એક સજ્જન આવ્યા, મને કે તમારે ત્યાં પાણી કેટલી વાર આવે છે? મેં કહ્યું 2 વાર. એક સવારે આવે, એક સાંજે આવે. બસ કે અમારે તો કઈ 24 કલાક પાણી રહે છે એમ કે. હા. પછી મેં એમને પૂછ્યું, મેં કીધું તમારે ત્યાં વીજળી કેટલી? અને શિવના માથે ચડી અને કુડકુડ 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 જે ચોખા ને બધું ચડાવેલું ને ખાવા માંડ્યો. માફ કરજો, તમે લાખ પ્રયત્ન કરો, હિન્દુ મંદિરોને કદી ચોખ્ખા રાખી શકાશે નહીં. હિન્દુ મંદિરોને, કારણ કે તમે દૂધ ચડાવો, ઘી ચડાવો, દહીં ચડાવો, ગોળ ચડાવો, ચોખા ચડાવો, બધું ચડાવો. હવે એમાં માખીઓ થવાની જ છે, હવે એમાં ઉંદરડા આવવાના જ છે. પણ શા માટે ચડાવો છો? હું આફ્રિકામાં પ્રવચનો કરું, અને શિવ મંદિર, અને નૈરોબીમાં ત્યારે નવી નવી ફોરેનથી ગાયો આવેલી, જોમો કેન્યાટા લઈ આવેલા. એક ગાય 40 લીટર દૂધ આપે, દૂધની બહુ છૂટ. એટલે જયારે સોમવાર આવે ત્યારે મહાદેવ ઉપર લોકો બહુ દૂધ ચડાવે. એમાં સોમવતી અમાવસ્યા કે એવું કઈ હોય તે દિવસે તો 10-10 મણ દૂધ ચડે, 10-10 મણ દૂધ ચડે. હવે ચડાવેલું બધું દૂધ છે, મોટા ખાડામાં જાય ને ત્યાં ફાટી જાય, બગડી જાય, દુર્ગંધ મારે, જીવડા પડે. પેલા પ્રદક્ષિણા કરનારા નાક બંધ કરે, ફોરેન વાળા આવીને ફોટા પાડી જાય. અને મને મારું હૃદય કકડી ઉઠ્યું. હવે મારા આગળ 2 વાતો છે. એક તો લોકોને રાજી રાખી, અને જે પાણીએ મગ ચડતા હોય એ પાણીએ મગ ચડાવી દેવા. આપણે કાલ જવું છે, જે કઈ ભલે લઈને વિદાય. અથવા પછી લોકો ભલે નારાજ થતા હોય તો નારાજ થાય, પણ જે સત્ય હોય, જે ધર્મ હોય એને કહેવું. એટલે મેં એક દિવસ આખું પ્રવચન જ એના ઉપર કર્યું. મેં કહ્યું, મારે આ દૂધ બંધ નથી કરાવવું. કોઈ દિવસ બંધ કરાવવાનો પ્રયત્ન ના કરશો, તમે નિષ્ફળ થઈ જશો. નેગેટિવ છે એ કોઈ વ્યવસ્થા નથી. મેં કહ્યું, મારે આ દૂધ ચાલુ રખાવવું છે, પણ એનો ફરક કરવો, એને જરા રૂપાંતર કરી દેવું છે. તમે શેર, સવા શેર, મણ, 2 મણ, જે તમારી ભાવના હોય લાવો દૂધ. અંદર કેસર નાખો, ઇલાયચી નાખો, જાયફળ નાખો, બદામ નાખો, કઢેલું લાવો.
મહાદેવના આગળ ધરાવો, એક બે છાંટા નાખવા હોય તો નાખો, અને પછી આ દૂધનો આખો ઘડો છે અનાથ આશ્રમમાં મોકલી દો. અનાથ આશ્રમના બાળકોને પીવડાવો, ગ્લાસ ભરી ભરીને. વૃદ્ધાશ્રમમાં મોકલી દો, સ્કૂલમાં મોકલી દો, કોલેજોમાં મોકલી દો. જ્યાં વિધવાઓ, ત્યક્તાઓ એવી બહેનોની સંસ્થા હોય ત્યાં મોકલી દો. તમારા ધર્મનો જય જયકાર થશે. આ રીતે ખાડામાં જાય દૂધ, એમાં તો મહાદેવ પોતે જ નારાજ થશે. ઘણાને વાત ગમી, આ તો રૂઢી એટલે રૂઢી, રિવાજ એટલે રિવાજ. મેં તમારું કામ પતાવ્યું, મને સંતોષ કે ચાલો મેં જે મારે કહેવાનું હતું એ મેં કહ્યું જ છે. આજ નહીં તો કાલે એની અસર થવાની ને થવાની જ. આપણા મંદિરો કેમ ચોખ્ખા નથી રહેતા? એટલે મારી આ બહેનોને બધાને ખાસ એક અપીલ છે, સામગ્રી મુક્ત ઉપાસના. તમે મંદિરમાં જાઓ, બે હાથ ને ત્રીજું માથું. તમારી ઈચ્છા હોય ને પેટીમાં 2 પૈસા મૂકવા હોય તો મૂકો, પણ આ દૂધ, દહીં, ગોળ, ચોખા, ફલાણું એ ઢગલા ત્યાં કરો, ગંદકી થવાની જ છે. બધું એ થવાનું જ છે, તમે ચોખ્ખું નહીં રાખી શકો. પણ પેલા લોકો જેને આજીવિકા ચલાવવી હતી, એમણે કહ્યું કે આ બધું લઈ આવો, આ બધું લઈ આવો, આ બધું લઈ આવો. અને લોકો પણ એવા જ છે, લોકો પણ એવા જ છે. હવે માનો કે હું છું ને મને કેસરિયા દૂધ પીવાની ઈચ્છા થાય, અને કોઈને હું કહું કે એક કઢેલું દૂધ, કેસર નાખેલું, બદામ નાખેલું મારા માટે લઈ આવજો, તો લોકો અંદર અંદર વાતો કરે કે મહારાજ સાધુ થયા છે ને કેસરિયું દૂધ પીવું છે. જુઓ તો પછી સાધુ શું કામ થયા? એટલે અમારે એમ નહીં કહેવાનું કે મારે જોઈએ છે, અમારે એક જ વાત કહેવાની, ઠાकुर जी को भोग लगाना है, ઠાकुर जी को भोग लगाना है. હવે ઠાकुरજી ને ભોગ લગાવો એટલે પછી તમારે જે જોઈએ એ બધું લોકો આપવા તૈયાર થઈ જાય. અને પછી જે કેસરિયું દૂધ છે, હવે ઠાकुरજી બિચારા એટલા ભલા માણસ છે કે એમાંથી ટીપું પીતા. પછી હવે આપણે જ પીવાનું છે, પણ નામ ઠાकुरજી નું રાખવા. તે દિન આંસુ ભીના રે, હરિના લોચનિયા મેં દીઠા. આખું રૂપાંતર થઈ ગયું. એટલે પેલા છોકરાએ જોયું, મૂળશંકરે, કે હમણાં શિવના દર્શન થશે, શિવના દર્શન થશે. ઓહો, શિવ કેવા હશે, ભગવાન કેવા હશે, ભગવાન કેવા હશે. ભગવાન તો ના નીકળ્યા, પણ ઉંદર નીકળ્યો. અને ઉંદરે એમને આઘાત, આ સમર્થ શિવ અને એક નાનું સરખું ઉંદરડું એના ઉપર કુડકુડ ચોખા કહી રહ્યું છે. ના ના ના, આ શિવ નથી, શિવ આવા ના હોય. ત્યાંથી ઉભા થઈ ગયા, ઘેર આવ્યા. બાને કહ્યું મને ભૂખ લાગી છે ને મને ખવડાવ. કે ના, તે ઉપવાસ કર્યો છે. કે ના, મારે ઉપવાસ નથી કરવો, પણ તારે બાપુ મારશે હવારે. કે જે થવું હોય મને ખવડાવી. ઉપવાસ તોડી નાખ્યો. અહીંથી આ મૂળ શંકરમાં દયાનંદ સરસ્વતીનો પાયો નખાયો. જો બધાના ભેગા એને પણ શિવરાત્રીની ભાંગ પીને હુઈ ગયા હોત તો દયાનંદ આપણને ના મળો. એક નાનું સરખું બીજ, એક નાનું સરખું અંકુર શિવરાત્રીના દિવસે ફૂટ્યું, અને એને પ્રતિકાર કર્યો, એને વિરોધ કર્યો. નહીં, આ શિવ નહીં, શિવ આવા ના હોય. જે ઉંદરને નથી રોકી શકતા, જે ઉંદરને અટકાવી નથી શકતા. તો હવે શું કરવું? માણસના આગળ 2 રસ્તા છે. એક તો પતિત પ્રવાહ, એટલે ચીલા ચાલુ. બધા જેમ આખી દુનિયા જીવે એમ જીવવાનું. મોટા થાવ, ભણો, વળી મોટા થાવ એટલે પરણો, વળી છોકરા થાય, વળી પાછા એમને પરણાવો, ધંધે લગાડો, કરો, આમ કરો. કદી પણ કામ પૂરું થાય જ નહીં. સંસારના માટે એક બીજો શબ્દ વાપરેલો છે, જેમાં એન્ટ્રી હોય, એક્ઝિટ ના હોય, એનું નામ સંસાર. એન્ટ્રી તો ખરી, પણ અંદર ગયા પછી હવે એક્ઝિટ. ઘણા લોકો કે બસ હવે મારે આટલું કામ છે, આટલું કામ પતી જાય પછી મારે તમારે ત્યાં આવતું રહેવું છે. અને પછી એક કામ કોઈ દાડો પૂરું થાય, એક કામ પૂરું થાય તો 2 બીજા નીકળે, 2 પૂરા થાય એટલે બીજા 4 નીકળે. એક્ઝિટ છે જ નહીં. મૂળ શંકરે જોયું, મારે આ ચીલા ચાલુ જીવન નથી જીવવું. હજારો લાખો માણસો આ પ્રવાહમાં તણાઈ રહ્યા છે. મારે તો એક જ કામ
સાચા શિવને ખોળવા છે. જે શિવ ખોવાઈ ગયા છે એ સાચા શિવને ખોળવા છે. અને જો સાચા શિવને ખોળવા હોય તો આ ઘરમાં લોકો મને ખોળવા નહીં દે. આ ઘરવાળા એમની રીતે મને જીવાડવા માંગશે. આ પણ એક ખાસ વાત. હંમેશા વડીલો હોય એ ઈચ્છે કે અમારી રીતે છોકરાઓ જીવે. એમાં કોઈ તેજસ્વી છોકરો હોય અને એને જુદી રીતે જીવવું હોય તો બહુ મોટો સંઘર્ષ થઈને ઉભો રહે. ઘરમાંથી ભાગ્યા 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 ભાગ્યા, પાછળ માણસો પડ્યા, ઝાડ ઉપર ચડી ગયા અને આખી રાત ઝાડ ઉપર રહ્યા. કોઈ વાર તો વિચાર કરો કે શા માટે? એની શું લગ્ની હતી? બસ એક જ લગ્ની. શિવ, સાચા શિવને મારે મેળવવા છે. આ બધા બનાવટી શિવ છે. પછી તો બહુ લાંબી કથા છે. સિદ્ધપુરમાં ગયા, પકડી પાડ્યા. એમના પિતા શ્રી કરશનદાસ પકડી પાડ્યા અને સિદ્ધપુર પહોંચ્યા અને પકડીને લઈ આવ્યા. પણ પેલાનું મને એક જ છે, ના ના ના, મારે આ ચીલા ચાલુ જીવન નથી જીવવું. અને મારે ત્યાં ચીલા ચાલુ જીવન માટે એક શબ્દ વાપરેલો છે, સત્યમેવ મર્ત્ય જાયતે પચ્યતે ચ. કઠોપનિષદમાં યમરાજ છે ને એ નચિકેતાને કહે છે, નચિકેતા મરણમ માનુપ્રાક્ષી સસ્યમેવ મર્ત્ય પચ્યતે જાયતે ચ. જો આ ચોમાસાના ઘાસને જોઈ લે, સસ્ય એટલે ઘાસ. ચોમાસાનું ઘાસ જેમ ફૂટી નીકળે અને વળી પાછું ખતમ થઈ જાય, એમ આખો સંસાર કેટલી વાર લોકો જન્મે છે ને પાછા મરી જાય છે, જન્મે છે ને મરે છે, જન્મે છે ને મરે છે. આ ઘાસના જેવું જીવન જીવવું છે તો તપસ્યા કર, સાધના કર. અને ભ્રમણ શરૂ કર્યો. અમારે તો એક બીજી માન્યતા છે, જો ઘૂમે સો સૂરા और बैठे સો પૂરા. ફરી જુઓ, ભ્રમણ કરી જુઓ. જો ઘૂમે સો સૂરા. હું કેટલું ફર્યો છું, મારા અનુભવ પુસ્તક છે, તમારે કોઈની ઈચ્છા હોય તો વાંચજો. કઈ બધે જગ્યાએ માસીઓ બેઠી નથી, ગાવો ભણા લો, આ રોટલા તૈયાર છે, જમી લો. અરે કેટલા લોકો કેવા કડવા કડવા વાક્યો કરે. હે એમ કે પાડા જેવું શરીર છે, નીકળી પડ્યા છે, કામ કરો, કામ મહારાજ, કામ કરો. હું એકવાર આમ આવા રોડ ઉપર જતો હતો અને વાડવાળું ખેતર અને અંદરના ભાગમાં 7-8 બહેનો છે ને એ કઈક વાડે, પેલા દાંતરડાથી કઈક. મને જોઈને એક બેને કહ્યું કે મહારાજ આ વાડવા મદદ કરો, આવો વઢાવો જરા. એમ લાલ ટમાટર જેવા થયા છો, એ મશ્કરીમાં કહ્યું. અને મને થયું કે વાત તો સાચી કે છે. એટલે હું તો આમ શીંડું ખોડીને જ્યાં શીંડું હતું ત્યાંથી અંદર ગયો. એટલે પેલે ગભરાયા બધા, આ તો કે આયા એમને એમ કે સાંભળીને જતા રહેશે. મેં કહ્યું લાવ બેન એક દાંતરડું મને આપ, હું એ થોડી મદદ કરું તને. ના 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 કે બાપજી તમને ના, માફ કરજો, તમને ના કહેવાય, તમને ના કહેવાય. આ બધા અપમાનોને જે સહન કરે, પચાવે, એ શુરા કે. એનું નામ શુરવીર છે. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનો કામ જોને. પ્રથમ પહેલા મસ્તક મૂકી. આ મસ્તક એટલે તમારું સ્વમાન. વર્તી લેવું નામ જોને. તમારું અપમાન કરે લોકો, ડગલે ને પગલે અપમાન કરે. એકવાર હું બસમાં યાત્રા કરું, શિયાળાના દિવસો ને ત્યારે પેલી બસમાં આમ બારી આમ પડદા નાખવાના આવતા, કડીઓ કરેલા. અમે 3 જણા બેઠેલા, હું છેલ્લો. એમાં આગળ વાળા એ પડદો આમ ઊંચો કરી દીધો એટલે બહુ પવન આવે. પાછળ તો ઠંડી હવા આવી, ઠંડી પડેલી ને. એટલે થોડીક વાર થઈ એટલે પહેલો જે બેઠેલો એને કહ્યું કે ભાઈ પાડી દો ને પડદો, બહુ હવા આવે છે, રહેવાતું નથી. એટલે પેલા પાડી દીધો. 2-4-5 મિનિટ થઈ છે, ફરી પાછળ એને ઊંચું કરી દીધું. એને હવા ના આવે, અમને આવે પાછળ વાળા. એટલે પછી રહ્યા નહીં, એટલે બીજા એ કહ્યું, એટલે ફરી પાછો એને પાડી દીધો. અને થોડી વાર થઈ પાછું ઊંચું કરી દીધું. એ તો મેં વિચાર કર્યો કે આ પહેલા એ કહ્યું, બીજા એ કહ્યું, હવે મારો વારો આવ્યો. એટલે મેં કહ્યું ભાઈ બહુ ઠંડી લાગે છે અને તમે આ પડદો નીચે રાખો ને, કાળજું કપાઈ જાય એટલી ઠંડી લાગે છે.
મને કે સાધુ થયા તોય તમારી ઠંડીએ ના ગઈ ને ગરમીએ ના ગઈ. પેલા બેને કશું ના કહ્યું, મને જ કેમ કહ્યું? પેલા બેને તો કઈ ના કહ્યું. તે સાધુ થાય એને ઠંડી ના લાગે એમ, એને ગરમીએ ના લાગે, એને ઠંડીએ ના લાગે. એક રમકડું, લોકોને અપમાન કરવાનું, તિરસ્કાર કરવાનું એક રમકડું. ફરી જુઓ, ખબર પડે. એટલે કહ્યું, જો ઘૂમે સો સૂરા और जो बैठे सो पूरा. તમે એક ગામમાં રહી જુઓ, રાગ દ્વેષ અંદર અંદરની ખટપટો એટલી બધી આવે. હવે જો એમાં વણાઈ ગયા તો ગયા. આ દરબારનો પક્ષ લીધો ને પેલાનો ના લીધો ને પેલાનો આમ થયું, ગેરસમજો એવી ઉભી થાય તો ગયા. પછી બેઠે સો પૂરા, પણ કોઈ જગ્યાએ લિપ્ત ના થાય તો એ રહી શકે. મૂળ શંકર એટલું ફર્યા, એટલું ફર્યા, એટલું ફર્યા. એક જ લક્ષ્ય છે, શિવ જોવો છે, સાચો શિવ. અને ઠેક નર્મદા કિનારે પહોંચ્યા. તમારી ઈચ્છા હોય તો કોઈ વાર ચાણોદ કરનારી જજો, ત્યાં કુબેર ભંડારીનું મંદિર છે. અને એ જમાનામાં, એ સમયમાં કુબેર ભંડારીના મંદિરમાં થોડાક દંડી સ્વામીઓ રહેતા. દંડી સ્વામીઓ પાસે રહીને લઘુ કૌમુદીને એવું બધું ભણવા લાગેલા. કરનાલીમાંથી ભિક્ષા લઈ આવે. આજે તો બધું બદલાઈ ગયું. પછી પણ સંતોષ ના થયો અને ફરતા 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 એક બીજો મુદ્દો યાદ રાખજો. અસંતોષ ઉન્નતિનું કારણ છે અને સંતોષ, તુષ્ટિ છે, એ અવનતિનું કારણ. સંતોષ કરવો જોઈએ, પણ ક્યાં કરવો ને ક્યાં ના કરવો એ ચાણક્ય તમને બતાવશે. સંતોષ સ્ત્રીશું કર્તવ્ય. 3 જગ્યાએ સંતોષ કરવાનો. સ્ત્રીશું, ભોજનેશું, ધનેશું. પોતાની પત્નીમાં સંતોષ કરો, પોતાના પતિમાં સંતોષ કરો. એ જેવો છે, જેવી છે, એમાં જ સુખ છે. બાજુના ખેતરમાં લીલું છમ ઘાસ હોય એમાં સુખ નથી. તમારા શેડાની અંદર રહો તો કોઈ વાંધો નહીં આવે. પણ શેડો તોડીને જો બાજુના ખેતરમાં ગયા તો અપયશનો ડેરો ગળામાં લગાવશે. અપયશનો ડેરો નહીં, ઘણી ભેંસોને ગાયોને એક ડેરો લગાવેલો, એના આમ પગ થતા હોય. કાં તો ટોકરો. આ આટલી બધી 200 ભેંસો છે, એમાં આ ભેંસને ટોકરો કેમ વરગાડ્યો છે? મને કઈ હરાડું ઢોર છે. હરાડું એટલે મને કઈ છટકી જાય છે અને છટકીને ગમે તેના ખેતરમાં પેસી જાય છે. તમે આ ટોકરાથી શું ફાયદો? કે ફાયદો એ કે આમ માથું આમ આમ કરે એટલે વાગે એટલે આપણને ખબર પડે કે અહીં છે, અહીં છે, એટલે એને ખોળવાનું સરળ રહે એટલા માટે. ઓહો, મેં ખરી યુક્તિ લગાવી છે. જેમાં ટોકરો વગડે એનું ખખડાટ થાય એટલે આપણે ત્યાં ગળા દાગીનાના ખખડાટ એટલા માટે કર્યા હોય તો ભગવાન જાણે. પછી તો જો ખબર નહીં. બધે ફર્યા પણ સંતોષ ન થયો. સંતોષ સ્ત્રીશું કર્તવ્યો. સ્વદારે, પોતાની પત્નીમાં સંતોષ કરો. રામે સંતોષ કર્યો, રામ ભગવાન થઈ ગયા. સીતાએ સંતોષ કર્યો, સીતા દેવી થઈ ગયો. ભોજનમાં, ધનમાં, પુરુષાર્થ પછી જે પૈસો મળ્યો બરાબર છે. લાય લાય લાય, લાવો લાવો લાવો, આગ બાળી નાખશે. ત્રિષુ ચૈવ ન કર્તવ્ય, પણ 3 જગ્યાએ કદી સંતોષ ન કરવો. અધ્યયને, ભણવામાં કદી સંતોષ ન કરવો. હવે બહુ ભણી લીધું, નહીં. ભણો, વિદ્યા ભણો, ભણો ભણો ભણો, મર્ત્ય સુધી ભણો. અધ્યયને, જપદાનયો, જપ કરવામાં, ઈશ્વરનું સ્મરણ કરવામાં અને દાન આપવામાં. આમાં સંતોષ નહીં કરવાનો. મૂળ શંકરને સંતોષ નથી. જ્યાં સુધી અનુભૂતિ ના થાય ને સાચા શિવના દર્શન ના થાય ત્યાં સુધી રખડ 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 કરવું છે. તમે જોજો કેટલાક લોકો છે એ ધન કમાવા માટે 7 સમુદ્ર પાર કરીને દૂર દૂરના દેશોમાં જાય. ત્યાં ખાવાનું ઠેકાણું નહીં, રહેવાનું ઠેકાણું નહીં, એવા પ્રદેશોમાં જાય. તો કેટલાક લોકો છે એ રાજ મેળવવા માટે આખી દુનિયાને ખેડે. કેટલાક લોકો છે હુએન સાંગ કે ઇત્સિંગ કે એવા છે એ વિદ્યા માટે આખી દુનિયામાં રખડે.
તો કેટલાક ભગવાન માટે રખડે. હિમાલયથી માંડીને કન્યાકુમારી સુધી ઈશ્વર શિવ 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 જોવો છે. જે રખડ્યો નથી, જે ભટક્યો નથી, જેને શોધ્યું નથી, એને કશું મળવાનું નથી. એ તો ચાલુ ગાડીમાં બેસી ગયા છે, બેસી જાઓ. પણ જે રખડ્યો છે, જેને ઠોકરો ખાધી છે, એમ રખડતા ભટકતા ફરતા 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 મોટા વિદ્વાન થયા છે, જેવા તેવા નહીં, પણ હજુ સંતોષ નથી. મથુરામાં આવે છે અને મથુરામાં વિરજાનંદ દંડી પ્રજ્ઞાચક્ષુ શરીર હાડકે હાડકું દેખાય છે, પણ મસ્તિષ્કની અંદર સમુદ્ર હોય, વિદ્યાનો સમુદ્ર હિલોરા લઈ રહ્યો છે. કોઈ અષ્ટાવક્ર હોય પણ વિદ્યાથી મહાન હોય, એમની પાસે જાય છે, મને ભણાવો, મને વિદ્યા આપો, હજુ મને સંતોષ નથી. અને આ એકવડિયા શરીર વાળા જે વિરજાનંદ છે એ દુર્વાસાનો બીજો અવતાર છે. એક મુદ્દો યાદ રાખજો, અમારે ત્યાં એવી માન્યતા છે કે જેની સાથે કાયમનો સહવાસ હોય એના સ્વભાવ દોષોને સહન કરી લેવા. સ્વભાવના દોષો મટે નહીં, આગંતુક દોષ મટે. આગંતુક દોષ એટલે શું? માનો કે કોઈ માણસ કુસંગમાં પડ્યો ને દારૂડિયો થઈ ગયો, એને દારૂ છોડાવી શકાય. ગુટખા ખાતો થઈ ગયો, એ એના દોષો આગંતુક છે. પણ કોઈ હવે સ્વભાવથી જ ક્રોધી છે, ઉગ્ર છે, ઉતાવળિયો છે, એ મટાવી ન શકાય. સ્વભાવગત દોષ છે, એને સહન કરવા જ પડે. તમે ભેંસ લાવ્યા છો, બહુ દેખાવડી છે, બહુ રૂપાળી છે, બળદ લાવ્યા છો, પણ એના અંદર કઈક દોષ છે. પગ ઉપાડવાનો દોષ છે, માથું વીંજવાનો દોષ છે, કઈ ને કઈ દોષ છે. તે દોષ સહન કરી લેવો પડે. અને જો એ દોષ તમે સહન ના કરો તો એનું દૂધ ના મેળવી શકો. એમ પતિ પત્ની છે, 100% સદગુણ જ હોય એવો કોઈ પતિ નથી, એવી કોઈ પત્ની નથી. એમાં કંઈક ને કંઈક તો દોષ રહેવાનો, એના સ્વભાવનો દોષ છે, એને સહન કરી લેવાનું. હમણાં ગયા વર્ષે જ મારે ત્યાં 2 પતિ પત્ની આવ્યા, આખા આશ્રમને જમાડ્યો. બહુ સારા માણસો હતા, બધા વૃદ્ધોને જમાડ્યા, સુખી માણસો હતા. પેલી પત્ની છે ને એ મને કહે છે કે બાપુ અમે બહુ સુખી છીએ, પણ આમના માથા ઉપર જરા હાથ મૂકો. મેં કહ્યું કેમ? મને કે તીખા મરચા જેવા છે. એ મેં પેલા ભાઈના સામે જોયું એટલે એને પાછું માથું આમ કર્યું કે ખરું કે છે. મેં કહ્યું બેન હું એના માથા ઉપર હાથ નહીં મૂકું. અને કે કેમ? મેં કહ્યું હું એ તીખા મરચા જેવો છું. મને કે શું વાત કરો છો? આમને બહુ ક્રોધ ચડે છે. મેં કહું મને ચડે છે. સ્વીકાર કરો, જે તમારામાં છે એનો સ્વીકાર. હવે હું ડાયો ડમરો થઈને એને ઉપદેશ આપું અને હું પોતે ક્રોધ ચડ કરતો, એ તો સારું છે, અડધા કલાક પછી જતા રહે એટલે એને ખબર ના પડે. બાકી અઠવાડિયું 15 દિવસ રહે અને મારી ઉગ્રતા જોવે તેને થાય કે ઓ મહારાજ આટલા બધા ક્રોધી છે. મેં કહું જો હવે આના ક્રોધને તારે જિંદગી ભર સ્વીકારી લેવાનો, સહન કરી લેવાનો. ભગવાન એની સાથે એક ગુણ આપે છે, તમારે જોવો જ જોજો. જે ક્રોધી હોય, જરા ઉગ્ર હોય એવો હોય ને, એ ઉદારે એટલો હોય, ગજવામાં હાથ નાખે ને જે પૈસા આવે, મને કે પૈસા તો મને ઢગલા બંધ આપે છે. તમે કોઈ ટાઢો હેમ જેવો જો મળ્યો હોત ને, પહોંચ્યું તને ના આપોત. એ ગજવામાં હાથ નાખે નહીં, અને નાખે ને તો વારંવાર પેલા પૈસા પાછા નાખે ને હલકામાં હલકો પૈસો માંડ આપે. માટે હવે આને સહન કરી લે, સ્વીકારી લે. ગુરુ શિષ્યના માટે પણ આ વ્યવસ્થા છે કે જો તમારે કોઈની પાસેથી વિદ્યા જોઈતી હોય તો વિદ્યા આપનાર જે છે એના જે સ્વભાવગત દોષો હોય એને તમારે સહન કરી લેવાના. કોઈ દેવ નથી, બધા જ માણસ છે, કોઈ દેવ નથી. વિરજાનંદનો સ્વભાવ બહુ ક્રોધી સ્વભાવ. એવું લખ્યું છે કે ઘણી વાર વિરજાનંદજી ફટકારે આંકડીએ ને આંકડીએ, હોટીએ ને હોટીએ. અને દયાનંદનું શરીર તો પહેલવાન જેવું. એ આમ વાંકા થઈને કે ગુરુજી તમારા હાથ દુખશે, હવે રહેવા દો, મને તો કઈ નહીં થાય પણ તમારા હાથ દુખશે. આ
જે સંબંધો છે ને એ સંબંધોની આ ઘાતો છે, અને ઘાતો પાર કરે પછી સંબંધ મજબૂત થાય. અને જો ઘાતો પાર ના કરી શકાય તો ચેલાએ ભાગી જાય, ગુરુએ ભાગી જાય, પતિએ ભાગી જાય, પત્નીએ ભાગી જાય, નોકરે ભાગી જાય, શેઠે ભાગી જાય. ઘાત આવે, આ ઘાત છે. એ ઘાતને પચાવે ને સહન કરે પછી સંબંધને કશો વાંધો આવે નહીં. ભણ્યા 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 ભણ્યા, આહાહા, આજ સુધી આવી વિદ્યા મને કોઈ આપી નહીં. ઉલ્લુઓના વચ્ચે, અંધકારના વચ્ચે રાતને જ દિવસ સમજાવવાનો પ્રયત્ન થતો હતો. ખરો સૂર્ય તો આજે જોયો. તૃપ્તિ થઈ, સંતોષ થયો. હવે સંતોષ થયો, પણ હવે શું કરવું? ગુરુજીને ભેટમાં શું આપવું? એક બીજો મુદ્દો યાદ રાખજો. આપણા ત્યાં એક ખાસ પદ્ધતિ છે, અદક્ષિણમ ન યજેત. તમે જેની પાસેથી વિદ્યા ગ્રહણ કરો એને છેવટમાં કંઈક ને કંઈક એને આપજો. અદક્ષિણમ ન યજેત. પણ શું આપવું? હા, અકિંચન છે, મારી પાસે તો કશું નથી. આટલા લવિંગ લઈ આવ્યા, આટલા લવિંગ લઈ આવ્યા ને પોટલી ગુરુજીની આગળ મૂકી દીધી. મારી પાસે કઈ નથી, હું તમને આટલી જ દક્ષિણા આપી શકું. હું કોઈ રાજાનો દીકરો નથી, કોઈ પૈસાદારનો દીકરો નથી. અને ગુરુ એવા છે, એને કહ્યું, બેટા હું કોઈ પૈસાનો ભૂખ્યો નથી. આમાયાંતુ બ્રહ્મચારીન સ્વાહા વિમાયાંતુ બ્રહ્મચારીન સ્વાહા. પેલો વેદનો ઋષિ રોજ ઈશ્વરને પ્રાર્થના કરે છે, ભણનારો બ્રહ્મચારી મોકલ, મારે ભણાવવું છે. ગરજ મારે છે, ભણનારને ગરજ નથી, મારે ભણાવવું છે. મારી વિદ્યા, હું મરી જઈશ તો આ વિદ્યા કોને આપીશ? મને સારા સારા વિદ્યાર્થીઓ મોકલ. આ વૈદિક પીરિયડ છે. અને પછી કહ્યું, બેટા ચારે તરફ પુરાણોએ અંધકાર કરી નાખ્યો છે ને પ્રજાને ગુમરાહ કરી દીધી છે. તું ધર્મનો પ્રચાર કર, સત્યનો પ્રચાર કર, એ જ મારી ખરી દક્ષિણા છે. મારે બીજું કઈ જોઈતું નથી. તું સત્યનો પ્રચાર કર, ધર્મનો પ્રચાર કર, બસ આ મારી ગુરુ દક્ષિણા છે. એક નિમિત્ત, એક પ્રેરણા માણસને આખી જિંદગી નવી આપી દેતું હોય છે. પણ સત્યનો પ્રચાર કઈ સરળ વાત છે? અઘરામાં અઘરી વાત છે. બાકી બધું સરળ છે, બાકી બધું સરળ છે. જયપુર પહોંચ્યા. જયપુરમાં એક પીઠના શંકરાચાર્ય ચાતુર્માસ કરે. આખા ગામમાં એમનો ખૂબ પ્રભાવ. એટલે એમની પાસે પહોંચ્યા. હવે બન્યું એવું કે ત્યારે શૈવોનો ને વૈષ્ણવોનો એક ઝઘડો ચાલે, સાંપ્રદાયિક ઝઘડો. વૈષ્ણવો છે ને એ શિવ એવું ના બોલે. કપડું સીવડાવવું હોય તો કપડું હાંધી આપો એમ કે, પણ કપડું સીવી આપો એવું ના બોલે. લોકો એ સાંપ્રદાયિક ઝેર એટલા મગજમાં ભરેલા, એ બાકી બધું ગમે તે બોલાય પણ શિવ ના બોલાય. દયાનંદજીએ શિવનો પક્ષ લીધો અને પહેલો શાસ્ત્રાર્થ કર્યો, વૈષ્ણવોને હરાવ્યા. વૈષ્ણવના આચાર્યોને હરાવ્યા. આખા જયપુરમાં ઘોડા ને ઊંટ ને બધાના ઉપર રુદ્રાક્ષ 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 રુદ્રાક્ષ, બધા આખું જયપુર રુદ્રાક્ષમય બનાવી દીધું. પણ આ કોઈ પાયાની ને સાચી વાત નથી. એ શંકરાચાર્ય પાસે ગયા અને એમણે શંકરાચાર્યને કહ્યું કે આ ભારતની દુર્દશા જુઓ તમે. કેટલી દેવીઓ, કેટલી દેવીઓ, કેટલા દેવો, અને આટલી બધી દેવીઓ, આટલા બધા દેવો, અને છતાં જાણે હિન્દુને કોઈ છે જ નહીં, એનું કોઈ રક્ષક જ નથી. આપણે એક જ ઈશ્વરની સ્થાપના કરીએ. એમણે જોયું કે આ પીઠ ઉપર બેઠેલો આચાર્ય છે, એનો પ્રભાવ છે. વ્યક્તિનો નહીં, ગાદીનો પ્રભાવ છે, સ્થાનનો પ્રભાવ છે. માટે આપણે એક જ ઈશ્વરની સ્થાપના કરીએ અને લક્ષ્મીનારાયણની પ્રતિષ્ઠા કરીએ. બધે માત્ર લક્ષ્મીનારાયણ. શંકરાચાર્યને સૂઝ્યું નહીં અને કઈ ગુસ્સામાં આવી ગયા અને એમણે કહ્યું કે તેરે જૈસે દયાનંદ મેરી જેબ में झूलते हैं. તારા જેવા દયાનંદ તો મારા ગજવામાં લટકે છે.
વરસતા વરસાતે ત્યાંથી ચાલી નીકળ્યા. હવે શું કરવું? આ સત્ય સમજવું કઠિન છે, પણ સત્યને સ્થાપિત કરવું તો ભયંકર કઠિન છે. કદાચ તમે સત્યને સમજ્યા, પણ સ્થાપિત કરી બતાવો ને લોકોમાં. અને ત્યારે કુંભ મેળો ચાલે. અત્યારે હમણાં હવે થોડા દિવસમાં જ કુંભ મેળો શરૂ થવાનો છે. 7 કરોડ માણસો આવવાના છે, 7 કરોડ માણસો. અને 12 થી 15 અબજ રૂપિયાનો ખર્ચો છે. 12 થી 15 અબજ રૂપિયાનો ખર્ચો છે. આ 12 થી 15 અબજ રૂપિયા જો તમે આદિવાસી ક્ષેત્રોમાં જો લગાવો તો એક માણસ ખ્રિસ્તી ના થાય. અને જે થયા હોય એને તમે પાછા લઈ આવી શકો. પણ કોને સૂચે છે આ? કોને? કુંભ મેળામાં પહોંચી ગયા. એ જમાનાના કુંભ મેળામાં લોકો લડા કરતા અને એક ઊંચી ધજા એક વાહડા ઉપર ખોળી ઓમ લખીને અને નીચે લખેલું પાખંડ ખંડીની પતાકા. પાખંડ ખંડીની પતાકા, ધજા. જેને શાસ્ત્રાર્થ કરવો હોય આવો. સત્યનું ની સાબિતી શાસ્ત્રાર્થથી થઈ શકે. 1 મહિનો ત્યાં રહ્યા. કેટલાય લોકો આવે, કેટલાય માથાકૂટ કરે, શાસ્ત્રાર્થ કરે, આ કરે તે કરે. કોઈએ કહ્યું કે આ ગંગા મૈયા છે, આ તો સાક્ષાત ગંગા મૈયા છે. એમણે કહ્યું આ માત્ર પાણી છે. કુવાના પાણીમાં આ પાણીમાં કશો ફરક નથી. કેટલો આઘાત લાગે! અહીંયા બેઠેલા ઘણાને આઘાત લાગશે. એને કહી દીધું આ પાણી જ છે. આપણા ઋષિઓ છે એ ગંગાની પ્રશંસા કરે છે, યમુનાની, નર્મદાની પ્રશંસા કરે છે. સૂર્યની, ચંદ્રની, નક્ષત્રોની, તારાની પૂજા નહીં. પ્રશંસા અલગ વસ્તુ છે, પૂજા અલગ વસ્તુ છે. આ પ્રકૃતિની પૂજા કરવાના કારણે હિન્દુ પ્રજાને કેટલું નુકસાન થયું એનું હું તમને ઉદાહરણ આપું. પ્રકૃતિની પ્રશંસા કરો, પૂજા નહીં. પણ આપણે જ્યાં નદી જોઈ નહીં કે ડૂબકી મારી નહીં. એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, નદી દેખી કરે સ્નાન, એવું બધું લખ્યું છે ને અખાએ. જપમાળાના મણકા ગયા ને એવું બધું ઘણું લખ્યું છે. એના કારણે તમે નદીઓ છે એમાં ડૂબકો મારતા તો થયા, પણ કોઈ નદી ઉપર બાંધ ના બાંધ્યો, ડેમ ના બાંધ્યો. ડેમ બાંધો તો ખેતરો લીલાછમ થઈ જાય કે ના, તો માતાજી કહેવાય, ના બંધાય. માત્ર તમે પૂજા કર. એ જ દશા ગાયની થઈ. એને ચાંદલો કરવાનો, શુકન લેવાના, અને 40 લીટર વાળી ગાય જોવી હોય તો પશ્ચિમમાં જવાની, અને અડધો લીટર વાળી ડગુ મગુ હાડપિંજર જોવા હોય તો ભારતમાં આવવાના. ગૌ માતાઓ જોઈ લો રસ્તા ઉપર. પૂજા કરવાનું આ પરિણામ આવ્યું. ઋષિઓ પ્રશંસા કરે છે કે આ બધી સારી વસ્તુ છે, અને આપણે પૂજા તરત જ કંકુ. અરે હું કાશીમાં રહું તો અમારા એક વૃદ્ધ બ્રહ્મચારીજી હતા, પ્રકાશાનંદજી. ચોમાસાના દિવસોમાં મણમણ દૂધ ગંગાજીમાં ચડાવી દે. ગંગાજીમાં બેઠા બેઠા આમ પેલું કુંગળામાંથી પડ્યા કરે, મંત્રો બોલ્યા કરે. હવે એમને કહેવાય નહીં કે આવું ના કરાય. એવું નાસ્તિક હોતું. લાડવા બનાવે અને 1000 લાડવા ગંગાજીને ચડાવે. આમ ચડાયા જ રાખે, લાડવા ચડાવે. અરે માણસને ખવડાવો. પેલા ખ્રિસ્તી લોકો માણસને ખવડાવે છે, એનો ધર્મ વધે છે. ને આપણને કેમ નથી સૂચતું? પ્રકૃતિ પૂજા નહીં, પ્રકૃતિની પ્રશંસા. પીપળો હોય કે ગિરનાર હોય કે હિમાલય હોય એ પ્રકૃતિ છે. સૂર્ય હોય કે ચંદ્ર હોય કે નક્ષત્રો હોય એ પ્રકૃતિ છે. 1 મહિના સુધી પાખંડ ખંડીની પતાકા લહેરાવી અને ઘણા કડવા મીઠા અનુભવો પછી એમણે ભ્રમણ શરૂ કર્યું. કરવું શું હવે? એક બીજો મુદ્દો યાદ રાખજો. આપણા મૂળ જે શાસ્ત્રો છે એ વેદ છે. બધા જ લોકો કહે છે વેદ વેદ વેદ, પણ વેદ કોઈ ભણવા તૈયાર નહીં, કોઈ વેદ રાખવા તૈયાર નહીં. પુરાણો ઉપર આખો ધર્મ પુરાણો ઉપર ચાલ્યો ગયો. હવે પુરાણોની શું ખાસિયત? તમે ભાગવત સપ્તાહ કરાવો,
એટલે રોજ એક ભગવાનનો જન્મ થાય. અને ભગવાનનો જન્મ એમને એમ ના થાય. કઈ આ બહેનોને તમે કહો કાલ ભગવાનનો જન્મ થવાનો છે, ફલાણો લેતા આવજો, ઢગલો થઈ જાય તમારે. અનાજનો ઢગલો, કપડાનો ઢગલો, પૈસાનો ઢગલો, દાગીનાનો ઢગલો. એ તો તમને જેટલા ઉશ્કેરતા આવડે એટલું ખરું છે. અને હવે પેલું એક પરમાત્મા, એક બ્રહ્મ, અજન્મા, એનો તો જન્મે નથી ને મરણે નથી, એમાં પૈસોય ના આવે. એટલે પેલા વિચારો કર્યો કે આ બ્રહ્મને જવા દો ને, આપણે આ જન્મે ને મરે એ ભગવાન હારા. આપણે રોજ એક ભગવાનનો જન્મ થાય, વળી પાછા એના છોકરા થાય, પાછા એને પરણાવવાનો, એને હવે ચાલ્યું, પછી રોજ નું ચાલે. હવે આ કામ ધેનું છે, એનું દૂધ છોડીને પેલામાં કોણ જાય? પણ પ્રજાનો તો વિનાશ થઈ ગયો. એટલે આમણે કહ્યું રિવર્સ, આ પુરાણો નહીં, વેદ આપણા મૂળ ગ્રંથો છે. અને વેદ ભારતમાં, આખા ભારતમાં ક્યાંય વેદ જ નહીં. દયાનંદ સરસ્વતીએ જર્મનીમાંથી મેક્સ મુલરના છાપેલા વેદો પહેલા 250 રૂપિયા, એ જમાનાના 250 રૂપિયા ખર્ચીને વેદ મંગાવેલા. અને મેક્સ મુલરે પણ ગજબનું તપ કરેલું. સ્વર સહિત એકદમ શુદ્ધ વેદોની છાપણી એમણે કરેલી. અહીંયાથી એક મિશન શરૂ થયું. અને મિશનનો ઉદ્દેશ એક જ ઉદ્દેશ છે કે ભારતની પ્રજાને એકેશ્વરવાદી કરવી. બહુ ઈશ્વર, બહુદેવ, બહુદેવીઓ એ બધામાંથી છોડાવી અને એકેશ્વરવાદી બનાવવી. આના પાછળનું પણ એક કારણ હતું કે ભારતમાં બહુ ઝડપથી મુસ્લિમોનું રિએક્શન ચાલુ હતું. મુસ્લિમો થોડા આવ્યા, પણ એમની પાસે જે સૂફીઓ હતા એનો બહુ મોટો પ્રભાવ હતો. અને પ્રભાવના કારણે ઘણા હિન્દુઓ મુસ્લિમ થયા. જબરજસ્તીએ થયા અને બે આ રીતે થયા, બંને રીતે થયા. જોતામાં આખા પ્રજા ઉપર એનો પ્રભાવ ફરી રહ્યો હતો. એને રોકવો કેવી રીતે? બંગાળમાં ક્રિશ્ચિયનોનો પ્રભાવ હતો, એને રોકવાનો પ્રયત્ન રાજા રામ મોહન રાયે, રામકૃષ્ણ પરમહંસે કર્યો. અને ઉત્તર પશ્ચિમમાં જે પ્રભાવ હતો એને રોકવાનો પ્રયત્ન દયાનંદ સરસ્વતીએ કર્યો. હવે આ બે ના થયા હોત તો આ દેશનું થાત શું? આપણે ક્યાં હોત? પણ એમની વાત કોઈના ગળે ના ઉતરે. નાસ્તિક છે, નાસ્તિક છે, નાસ્તિક છે. તમે 150-200 વર્ષ ઉપરની જરા સમાજની કલ્પના કરી શકો છો. અને એકલા, કોઈ જમાત નહીં, કોઈ ટોળું નહીં, કશું જ. એક કૌપીન પહેર્યું હોય અને એકલા વિચરણ કરતા હોય. 18 વાર જેને ઝેર પીવડાવ્યા લોકોએ, મારી નાખવાનો પ્રયત્ન કર્યો. પણ એ અડીખમ કાળનો મહાકાળ તરીકે જયારે જુઓ ત્યારે મરવું તો છે. રોડ ઉપર લોકો એક્સિડન્ટમાં મરી જાય છે, મગજના ફોડા નીકળી જાય છે. તો સમાજનું ને ધર્મનું કામ કરતા કરતા મરવું પડે તો કેટલો મોટો અહોભાગ્ય. એમનો એક આખો એક ભ્રમણ, અને એમાં કેટલાય શાસ્ત્રાર્થો અને કેટલી ચર્ચાઓ, અને ચર્ચાઓના પરિણામ સ્વરૂપ એમણે એક આર્ય સમાજની સ્થાપના કરી. આર્ય સમાજ કોઈ સંપ્રદાય નથી, કોઈ પંથ નથી. જોકે ઘણા લોકોએ હવે એને એવું રૂપ આપવાનો પ્રયત્ન કર્યો છે, પણ આ એક આંદોલન છે. મારી દ્રષ્ટિએ આ એક આંદોલન છે એ સમયનું. અને આંદોલનનો ઉદ્દેશ છે નાત જાતના કોઈ ભેદ નહીં રાખવાના, કોઈની સાથે જમવામાં કોઈ ભેદભાવ નહીં કરવાનો. આખા ધર્મને તમે પાણીયારાનો ધર્મ બનાવી દીધો. વટલાઈ ગયા, વટલાઈ ગયા, વટલાઈ ગયા. હિન્દુ સિવાય દુનિયાની કોઈ પ્રજા વટલાતી નથી. મુસલમાનને કદી વટલાતો જોયો? ક્રિશ્ચિયનને કદી વટલાતો જોયો તમે? અને હિન્દુ તો ડગલે ને પગલે વટલાઈ જાય છે. બ્રાહ્મણના ઘરનું પાણી ના પીવે, ક્ષત્રિયના ઘરનું ના પીવે. બીજાની તો વાત બહુ દૂર રહી, પણ એકબીજાનું પાણી ના પીવે, એકબીજાનો સ્પર્શ ના કરે. હું જયારે પ્રાથમિક શાળામાં ભણતો, મને યાદ છે, ત્યારે અમે અમારી કક્ષામાં 11 છોકરાઓ હતા. એમાં 2 મુસ્લિમ છોકરા હતા. એક હરિજન ગરોડા બ્રાહ્મણનો છોકરો, એને બહાર બેસાડવાનો. એ બહાર બેઠો બેઠો સાંભળે બધું. એની સ્લેટ ને સાહેબ ના આડે, સાહેબ બ્રાહ્મણ હતા એટલે આમ દૂરથી બતાવે, કાં તો પેલો મુસ્લિમ છોકરો છે ને એ એને પકડે. અને અમને જયારે મારવાના હોય ત્યારે સાહેબ અમને ઝૂકે, બરાબર જોડે.
અને પેલાને મારવાનો હોય ત્યારે પેલા મિયાને કહે આને માર, બે આંકડી મારે, કારણ કે અડે નહીં એને. પછી રિસેસમાં અમે બધા ગઈએ, એને ભૂલે ચૂકે જો એને અડી જઈએ તો આમ હોનાનું હોય ને એનાથી આમ લઈને આમ છાંટ નાખવાની, હે, અને હોનું તો ના હોય તો એમને એમ છાંટ નાખવાની, અને છાંટ જ ના હોય તો પેલા મુસલમાનના છોકરાને અડીવાનું, એટલે પવિત્ર થઈ જાઓ. મિયાના છોકરાને અડો એટલે પવિત્ર થઈ જાઓ. હા, ધર્મની આ દશા. તમારો જ ભાઈ રામ રામ બોલનારો, તમારી સાથે રહેનારો, એની આ દશા. દયાનંદ સરસ્વતી એને કાઢી નાખ્યું, છૂટું મૂકી દીધું. આ ખોટી વાત છે. રસોડું ચોખ્ખું હોવું જોઈએ. રામાયણમાં, મહાભારતમાં રસોઈ કરનારા જુઓ, શુદ્રો છે, બ્રાહ્મણો, તો બ્રાહ્મણો એ રસોઈનો ધંધો લઈ લીધો. અરે તમે બ્રાહ્મણો, રસોઈનો ધંધો તમારે કરવાનો ના હોય. અને કાશીમાં એ ગંગા કિનારે રહે અવધૂત, આગળ બપોર થાય એટલે કોઈ જમવાનું આપે, જમી લે. એમાં એક વાર એક વાળંદ છે ને, એ વાળંદ દાળ રોટી લઈ આવ્યો. બરાબર, તો એ થાળીમાં મૂક્યા, એક બાજુ રોટલી એક બાજુ દાળ. એને જમવાની શરૂઆત કરતા હતા, પંડ્યો હતો ને દોડતો આવ્યો, મહારાજ મત ખાના, મત ખાના, એ રોટી કો મત ખાના, એ નાઈ કી રોટી હૈ. નાઈ એટલે વાળંદ, એ નાઈ કી રોટી હૈ. એટલે મહારાજે બહુ શાંતિથી જવાબ આપ્યો, નહીં 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 પંડાજી, એ નાઈ કી રોટી નહીં હૈ, એ गेहूं की रोटी है. આ ઘઉંની રોટી છે. બુદ્ધે જે છેલ્લું ભોજન લીધું એ તમને ખબર નહીં હોય. છેલ્લું ભોજન ચુંગ નામના લુહારના ત્યાં લીધું, અને લુહારે એના કડાયાને બરાબર ચોખ્ખું નહીં કરેલું, કાટબાટ રહી ગયેલો, એટલે એમાંથી ફૂડ પોઈઝન થઈ ગયું, અને બુદ્ધને ઉદર શૂળ થયું. દુઃખી થયા, ઘણા દિવસો સુધી દુઃખી થયા. પણ એ મરતા મરતા આનંદને કહેતા ગયા, જો આનંદ, સુજાતાની ખીર ખાવામાં મને જે આનંદ આવેલો એટલો જ આનંદ આ ચુંગના ભોજનમાં મને આવ્યો છે. પણ એને કાળજી નહીં રાખી હોય, થોડું ફૂડ પોઈઝન થઈ ગયું, પણ તું કોઈને કહેતો નહીં, મને આમાં પણ એટલો જ આનંદ છે. આ એક ધર્મનો માર્ગ, એક બીજો ધર્મનો માર્ગ. આ નહીં, આ પાણી નહીં ચાલે, ગંગાજળ જ જોઈએ. સારું ભાઈ લો, ગંગાજળ લાવીએ. ગંગાજળ ના કિનારે રહેનારા માણસોના મગજ તો તમે જુઓ, સૌથી વધુમાં વધુ ગુંડાગીર્દી ગંગા કિનારે છે. રિસર્ચ કરવું હોય તો કરજો. તમે હરિદ્વાર થી માંડીને પટના, બિહાર, બંગાળ સુધી જુઓ તો આખો પટ્ટો ગુંડાગર્દીનો પટ્ટો. ક્યાં ગઈ ગંગાજીનો પ્રભાવ, ક્યાં ગયો? હું કાશીમાં 11 વર્ષ હું રહ્યો, અને જે ગુંડાગીર્દી મેં જોઈ છે એટલી તો કોઈ બીજી જગ્યાએ નહીં હોય. લોકોના મગજમાં ઠાંસી દીધું. કેટલાક કહે છે ના 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 ના, આ પાણી નહીં ચાલે, કેળના થાંભલા લાવો અને કેળના થાંભલામાંથી પાણી કાઢો, એમાં અમે રસોઈ બનાવશું. તો એમાં રસોઈ બનાવો, પવિત્રતા આવી ગઈ. કેટલાક લોકો એમ કે પાણીમાં નહીં, દૂધમાં રસોઈ બનાવવાની. દૂધમાં ચોખ્ખી રસોઈ થાય તો દૂધમાં બનાવો. અમારી બાજુમાં એક ગામ છે, મારા આશ્રમની બાજુમાં, 31-32 વર્ષથી એના જે પરંપરાના ગુરુ નહીં આવેલા, થોડો ઝઘડો થઈ ગયેલો. પછી લોકોએ મનાવીને લાવવાનું કર્યું તો ખરું, પણ એ ગુરુએ કહ્યું કે હું આવું તો ખરો, પણ આ ટ્યુબવેલ નું પાણી અમારે નહીં ચાલે, કુવાનું પાણી જોઈએ. હવે અત્યારે કુવા લાવવા ક્યાંથી? પાણી તો 200-500-1000 ફૂટ નીચે ગયું, પણ ક્યાં ટ્યુબવેલ નું પાણી કેમ નહીં ચાલે? કે એમાં વાયસર હોય ને, વાયસર ચામડાનું હોય, એ ઠાકોરજીને ના ચાલે એવું વાયસર પવિત્ર જોઈએ. હવે કરવું શું? છેવટે એક વચ્ચેનો રસ્તો નીકળ્યો કે એક માણસનો બંગલો ને, બંગલામાં ભોંયરું, તો એ ભોંયરાને ચોખ્ખું કરો અને પેલું ટ્યુબવેલ નું પાણી ભોંયરામાં નાખો, અને પછી અમે ભોંયરાને કૂવો માનીને એમાંથી અમારી રસોઈ બનાવશું. એ ખરેખર એવું જ કર્યું. એ ભોંયરું ચોખ્ખું કર્યું. હવે ચોખ્ખું કરો તો એમાં કેટલા બેક્ટેરિયા હોય, એ 40 વર્ષથી બંગલો થયો હોય, એ બંગલામાં કેટલું બધું અંદર જીવાત હોય, તો માઇક્રોસ્કોપ હોય તો તમને ખબર પડે. એમાંથી રસોઈ બનાવી. આ પવિત્રતાનો એક માર્ગ. આ બીજો માર્ગ. દયાનંદ સરસ્વતી વાળંદના રોટલા ખાઈને અભડાતા નથી. બુદ્ધ ચુંગ લુહારના ત્યાં જમીને પણ અભડાતા નથી. અને આ બીજો માર્ગ છે જ્યાં ડગલે ને પગલે
અબડાઈ ગયા, વટલાઈ ગયા, અબડાઈ ગયા, છાયા પડવાથી અબડાઈ જાય. એટલે એમણે કહ્યું કોઈ માણસ કોઈથી અબડાતો નથી. તમને ખબર છે અંગ્રેજો અહીંયા રહ્યા, એમના મોટા ભાગના રસોયા બધા ચમાર ને વણકરો. તમે જોજો એમના બબરચી બધા કાં તો ચમાર હોય કાં તો વણકર હોય. એમના હાથની રસોઈ જમે, પણ કોઈની તાકાત નહીં કે એના બંગલે કોઈ લાંચ આપવા જઈ શકે. એ જજ હોય કે કલેક્ટર હોય કે ડીએસપી હોય, એના બંગલે કોઈ પગ ના મૂકી શકે કે લો સાહેબ લાંચ ને મારું કામ કરો. આટલો મજબૂત સાચો માણસ છે. અને આપણા જજ, આપણા કલેક્ટર, આપણા ડીએસપી, આપણા ફલાણા ઘણી વાર તો ડુંગળી ના ખાતા હોય, લસણ ના ખાતા હોય, પણ લાંચ ખાતા હોય, સારી રીતે ખાતા હોય. ક્યાં ગયું આ બધું? પેલા લોકોની જે નિષ્ઠા ને પ્રામાણિકતા છે, એ નિષ્ઠા ને પ્રામાણિકતા ક્યાં છે અહીંયા? એટલે આ ખોટી માન્યતા છે. એમણે એક બીજી વાત જોઈ. ભારતમાં 80% પ્રજા છે એ કચડાયેલી છે, દબાયેલી છે. બ્રાહ્મણો છે એ ઊંચા વર્ણના છે, અને એ હંમેશા લોકોને એમ કે છે કે અમે જ પવિત્ર છીએ. તમે કોઈ પુરાણ વાંચો, એક નદી કિનારે